पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्ति। श्री स्वामीनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। राधा कृष्ण देवनी जय। सियावर रामचंद्र भगवाननी जय। उमापति महादेवनी जय। गुरु हरि प्रमुख स्वामी महाराजनी जय। गुरु हरि महंत स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सवनी जय। In the divine presence of Bhagwan Swaminarayan, in the equally divine presence of my Guru Pramukh Swami Maharaj and Mahant Swami Maharaj, in the revered presence of saints Krishnakant Bhai, the Mayor, Chairman, Collector Sahib, Secretaries, Speakers, and so many officers and people who are known for long. અને કરશનભાઈ સોનેરી, આપને જોઈને જ અત્યારે એક પ્રસંગ યાદ આવે છે કે વર્ષો પહેલાની વાત છે. અમદાવાદમાં પ્રમુખ સ્વામી મહારાજ બિરાજમાન હતા અને તે વખતે સાહેબ એજ્યુકેશન મિનિસ્ટર હતા અને બાપાની સભા હતી અને એજ્યુકેશન મિનિસ્ટર તરીકે સ્વામી પાસે આશીર્વાદ લઈ અને જાહેરમાં એમણે એક પ્રવચન કર્યું અને પ્રવચનમાં એમને કહ્યું કે સ્વામી, અમે તો નવા નવા મિનિસ્ટર છે, આ ગુજરાતનો પોર્ટફોલિયો પણ અમારા માટે નવો તે વખતે હતો અને એમણે કહ્યું કે સ્વામી, અમે આખો શિક્ષણનો વિભાગ હું તમારા ખોળામાં મૂકીને જાઉં છું. એટલે આઈ વોઝ પઝલ્ડ. મેં કહ્યું હવે બાપા શું બોલશે? એટલે જયારે પ્રમુખ સ્વામીની આશીર્વાદ આપવાનો વાર આવ્યો એટલે સ્વામીએ પોતાનું ગાતર્યું ઊંચું કર્યું. સ્વામી કે સાહેબ, અમે તો સાધુ છીએ, અમે કશું જ રાખતા નથી, જે તમે અમને આપો છો અમે ભગવાનના ખોળામાં મૂક્યું. તમે ભગવાનના નિયમમાં રહેશો તો ગુજરાતનું ભલું થશે અને નહીં રહો તો નહીં થાય. The biggest thing Pramukh Swami had was pure and sheer clarity. 10 જણ તમારામાં માને અને તમને પૂજે એટલે તમે કોઈ પણ સ્થાન ઓક્યુપાય કરી શકતા નથી. You need to look at yourself in the mirror every day. અને આપણે સ્વમૂલ્યાંકન કરવું જ પડે છે. આજનો જે આપણો આ વિષય છે એ જરા જુદો છે. હમણાં જ કૃષ્ણકાંતભાઈએ વાત કરી કે આંખ બંધ થાય એ પહેલા આંખ ખોલવાની જરૂર છે. હું જરા જુદી વાત કરીશ. થોડા સમય પહેલા અમે મિડલ ઇસ્ટમાં હતા અને ક્યારેય ન બને એવું વિશ્વની અંદર બન્યું કે પ્રમુખ સ્વામી મહારાજ પોતે સ્વર્ગસ્થ થયા પછી એ વાત બરાબર છે કે ગુજરાત વિધાનસભામાં સ્વામીને શ્રદ્ધાંજલિ અપાઈ, ઓસ્ટ્રેલિયાની પાર્લામેન્ટમાં અપાઈ, ભારતની લોકસભા અને રાજ્યસભા, બરાબર છે કે રિવરફ્રન્ટ કે મોટું ક્રિકેટ સ્ટેડિયમ હોય પ્રમુખ સ્વામીના નામે લોકો ભાવનાથી આપે છે.
ટોરોન્ટોની અંદર સ્ટ્રીટનું નામ પ્રમુખ સ્વામી સ્ટ્રીટ પણ રાખવામાં આવ્યું છે. પણ આશ્ચર્યની વાત એ છે કે when we went to Bahrain, it's a Muslim nation, almost a shadow to Saudi Arabia, where nothing but Islamic culture can flourish. આશ્ચર્યની વાત એ છે કે the Prime Minister of Bahrain, Prince Khalifa bin Salman Al Khalifa, he decided કે બહરેનના ઇતિહાસમાં પહેલી જ વખત જો કોઈ પણ વ્યક્તિને શ્રદ્ધાંજલિ અપાઈ હોય તો પ્રમુખ સ્વામી મહારાજને. ધ નેશન ગેવ. અને તે વખતે જે વાત આવી એ મને યાદ આવે છે અને અસ્થાને નથી એટલે હું કહું છું કે ત્યાંનો બહુ જ સારો કોલમ રાઇટર, નેશનલ પોએટ and a most loved and a professionally geared literary giant, અબ્દુલ રહેમાન અબુ અલી. અરેબિકમાં ઉભા થઈને એમને શ્રદ્ધાંજલિ આપી ત્યારે એક વાત કરી એ આંખો જોડે લેવા દેવા છે એટલે કહું છું. એમણે વાત કરી કે અત્યારે આ સભાની અંદર સૌને મનમાં એક ઈચ્છા થતી હશે કે if I can see Pramukh Swami Maharaj just one more time, if I can hear him just one more time, મારે ઘણું પૂછવાનું રહી ગયું છે, if I can talk to him just one more time. અને અત્યારે આ સભાની અંદર બધા જ શોધતા હશે કે એક ઝલક મળી જાય તો સારું. પણ એને શું કહ્યું? The people whom you really love, you can best see with your eyes closed. તમે આંખ બંધ કરો અને પ્રમુખ સ્વામીની છબી ખડી થાય, then you love him the most. એટલે ઘણી વાત આંખ ખોલવા જરૂર નથી પડતી, આંખ બંધ કરવાની પણ જરૂર પડે છે. આજે જે વાત કરવી છે એ આંખ બંધ કરવાથી આંખ ખુલે છે. New Year is not just an event of celebration, it is also an event of reflection, contemplation, introspection and resurrection. વિષય છે હેપી ન્યૂ યર. ક્યારે આપણે કોઈ દિવસ વિચાર્યું છે કે કલ્પનામાંય નહીં, ભૂલમાંય નહીં, આપણે ક્યારે એવો શબ્દ બોલી નથી શકતા કે સેડ ન્યૂ યર? લેખકો એવું લખતા નથી અને છાપાવાળા એવું લખતા નથી. થેન્ક ગોડ. ક્યારે તમે એવું સાંભળ્યું હેપી ન્યૂ યર ઇઝ બાય ડિફોલ્ટ? સેડ ન્યૂ યર વી નેવર થિંક, because we believe new is always associated with happiness. We always believe. અને નવું વર્ષ એટલે નવા અરમાનો, નવા સિદ્ધાંતો, નવા સંકલ્પો, જોશ અને હોશ. We want to change the world, we want to change our world, we want to change ourselves, we want to change everything. નવા વર્ષે એવા આપણા અરમાનો ને સંકલ્પો હોય છે. પણ એક વસ્તુ મારે આપને એ કહેવું છે કે we live in an age of intellectuals. આપણે હવે બુદ્ધિજીવીઓ થઈ ગયા છે. આપણી એક કુટેવ છે કે આપણે દરેક વસ્તુને ઇન્ટેલેક્ચ્યુઅલાઇઝ કરીએ છીએ. બુદ્ધિની અંદર એને ભેદભાવ કરીએ, સમજવા પ્રયત્ન કરીએ અને એનું રિઝલ્ટ થશે કે નહીં થાય એવો વિચાર કરીએ અને વિચાર કરવામાં જ કાર્ય કરી શકતા નથી. જેટલું તમે કોઈ પણ ક્રિયા ઇન્ટેલેક્ચ્યુઅલાઇઝ કરશો એટલી જ એક્ચ્યુઅલાઇઝ કરવામાં નિષ્ફળ જશો. અને ગાંધીનગર ફોર્ચ્યુનેટલી અનફોર્ચ્યુનેટલી ઇઝ ધ લેન્ડ ઓફ, બોલો તમારું હું બિરદાવું છું. કેમ્પેઇન પ્રોગ્રામ પરફેક્ટ હોય, પ્રોસિજર પરફેક્ટ ઇન સ્પેસ હોય, ઇન પ્લેસ હોય, પણ એક્ચ્યુઅલાઇઝ કરવું ને એ બહુ ચેલેન્જ હોય છે. એક ઇન્ટેલેક્ચ્યુઅલ ફૂટબોલ ફિલ્ડની એક બાજુ ઉભો થયો અને એને નક્કી કર્યું કે મારે આ ફિલ્ડ પેલી બાજુ જતા 5 મિનિટ લાગશે. ઇન્ટેલેક્ચ્યુઅલ છે, હવે ગણિત મૂકો. પછી એને વિચાર કર્યો કે તો 5 મિનિટ લાગે તો અડધી જતા 2.5 મિનિટ લાગે.
એની અડધી 1.25 મિનિટ ડીડીઓ સાહેબ, એની અડધી, કારણ કે એ લોકો બહુ માહેર હોય છે જયારે જમીન મૂલ્યાંકન કરવાની હોય ને, ચારે બાજુના ભાવો ને પેલો કે ભાઈ પેલી તો ક્યાં છે, તો અમારે ગણાય પ્રોસેસ. એટલે ઇન્ટેલેક્ચ્યુઅલ વિચાર કરવા લાગ્યો કે એની અડધી આટલી, એની અડધી આટલી, એની અડધી, એડ ઇન્ફિનિટમ ચાલે. અડધી 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 ઇન્ફિનિટ તમે ડિવાઈડ કરી શકતા હો છો. અને કલાકો સુધી ત્યાં જ ઉભો રહ્યો અને ત્યાં સુધી એક નાનો છોકરો વિચાર્યા વગર 10 વાર દોડીને આવી ગયો. પ્રશ્ન ક્યાં છે કે વી કીપ ઇન્ટેલેક્ચ્યુઅલાઇઝિંગ, અને જે કાંઈ હશે ને એને તમે ભિન્ન ભિન્ન કરીને તમારું પોતાનું સગવડનું શોધીને તમે ક્રિયા નથી કરી શકતા. જૂનું ચાઇનીઝ એન્શિયન્ટ સંસ્કૃતિનો આ પ્રસંગ છે. ત્યાંનો એક બહુ જ જૂનો ચાઇનીઝ એમ્પરર, કારણ કે ગાંધીનગર ઇઝ ઓલ્સો અ પ્લેસ ઓફ કાયદા અને કાનૂન. એ એમ્પરર એને પોતાના સામ્રાજ્યની અંદર જોયું કે ઉંદરડાનો ઉપદ્રવ વધી ગયો, રેટ્સ એન્ડ માઇસ ચારે બાજુ વધી ગયા. એને નક્કી કર્યું કે ગમે તેમ કરીને આ ઉંદરડાની સંખ્યા ઓછી કરવી પડે ને પકડવા પડે કે એનો નિકાલ કરવો પડે. એટલે એને બધા જ એના માણસો, અમાત્ય, ઓફિસર્સ બધાને એને ધંધે લગાડે કે ભાઈ ઉંદરડા પકડો, ઉંદરડા પકડો, ઉંદરડા પકડો, અને ગમે તેમ કરીને એની પોપ્યુલેશન ઓછી કરો. પછી એને વિચાર આવ્યો કે માણસો કેટલા, અધિકારીઓ કેટલા, ક્યાં સુધી થશે, લેટ મી મેક ઇટ બિગર. એટલે એને જાહેરાત કરી કે જે કોઈ નગરજન જીવતો કે મરેલો ઉંદર ડિપોઝિટ કરશે એને 10 સોના મોર. ઇન્સ્ટન્ટલી લાખો સિપાહી ઉભા થઈ ગયા. અને જો પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ, ઇન્સ્ટન્ટલી લાખો માણસો ઉભા થઈ ગયા અને ઉંદરડાની સંખ્યા ઓછી થઈ 2-3 મહિના માટે. પછી એના આશ્ચર્ય વચ્ચે સંખ્યા 3 ગણી થઈ ગઈ. લે, આટલા બધા માણસ રોજ લાવે, સોનામોર લઈ જાય, ઉંદરડા વધવા માંડ્યા. કેમ ખબર છે? ઇન્ટેલેક્ચ્યુઅલાઇઝેશન. લોકોએ ઉંદરડા બ્રીડ કરવાનું શરૂ કર્યું અને જીવાડી મારી નાખવા લાગ્યા. આ સ્થિતિ પરિસ્થિતિ આપણી છે. ઘરે જઈને વિચારજો. I'm trying to tell you that because we are intellectuals, we are very little actuals. I'm not against intellectualism. It's important. એની મર્યાદા છે, એનું સ્થાન છે. અને હકીકતની અંદર આજે જે મારે વાત કરવી છે કે હેપી ન્યૂ યર. સંકલ્પો જાજા પણ સંકલ્પ સિદ્ધ કરવાનો આત્મવિશ્વાસ ઘટતો જાય છે. હું નાનો બાળક હતો ત્યારે મેં એક વાક્ય વાંચ્યું હતું, એ મેં દ્રઢ કર્યું છે. અને વાક્ય શું છે કે those who break New Year's resolution, જે નવા વર્ષના સંકલ્પો કે પ્રતિજ્ઞાઓ તોડે છે, are feeble. એ કેવા છે? નબળા છે, બળહીન છે. Those who break New Year's resolution are feeble, and those who make New Year's resolutions are fools. જે નવા વર્ષના સંકલ્પો તોડે છે એ તો બળહીન છે, પણ જે રોજ વખતે નવા વર્ષના સંકલ્પો લે છે એ બુદ્ધિહીન છે. કેમ? વિચાર કરો. કેટલાય વખત આપણે વિચાર્યું છે કે હવે ડાયટિંગ કરવું છે. અરે ઘી વગરની રોટલી ખાવી છે તો સિમ્પલ હું પ્રોસેસ આપી દઉં, બોલો. કોઈ કોક વાળાને કે એકાદ વાર છૂટ લઉં છું એમ દાબે. પછી એટલે વન્સ ઇન અ વાઇલ, પણ વન્સ ઇન અ વાઇલ એટલે કેટલું? કેટલી વાર આપણે વિચાર કર્યો કે નિયમિત વોકિંગ. બારે તેમ જ રજૂઆત કરે, પોતાનો જો શેડ્યુલ આપે ને પરફેક્ટ એક્સરસાઇઝના ટાઈમ બોલે, પણ કેટલી વાર કરો છો? કેટલી વાર આપણે વિચાર કરીએ છીએ, નાના નાના સંકલ્પો, રેઝોલ્યુશન લઈએ છીએ, પણ આપણી પાસે એવું આત્મબળ નથી એને પાર કરવા ને જીવનભર ટકાવવા. અને એની માટે ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ કે આપણે ન્યૂ યર જરાક જુદી રીતે જોવાનો પ્રયત્ન કરીએ. અને હકીકતની અંદર
વ્યક્તિનું આત્મબળ ઘટે છે, એટલે તેને પરમાત્માના બળ તરફ પોતે વળે છે. અત્યારે આપણું 9 વર્ષ કેવું હોય ખબર છે? સંકલ્પ નહીં, ખાલી સદભાવના પ્રસારવાની, પ્રાર્થના કરવાની અને બધાને કહેવાનું બસ તને યાદ કરવાનું, પ્રાર્થના કરી. અને અમુક વાર તો બોરોડ મેસેજીસ અને ઓલરેડી પ્રી સેન્ટ SMS કરો છો. ભાઈ સાહેબ, બધાને ખબર પડે છે કે આ તમારા નોય. ઇંગ્લિશ આવડતું જ ના, ઇંગ્લિશના મેસેજ મોકલે. અદભુત ઝઘડા બંધ. મારે એ કહેવું છે કે હવે વી હેવ લોસ્ટ ધેટ કનેક્ટિવિટી. આ દુનિયા પર્સનલાઇઝ થઈ છે, કસ્ટમાઇઝ થઈ છે, ઇન્ડિવિજ્યુઅલાઇઝેશન થયું છે, પણ એની અંદર આપણે ભાવના ભૂલી ગયા. પ્રાર્થના પણ ઘણી વાર આપણી પ્રાર્થના સાચી હોય, શબ્દ સાચા હોય, ભાવના પણ સાચા હોય, પણ જો અંતઃકરણ બરાબર ના હોય ને તો શું સર્જાય છે? આ હું એક તમને વાત કહું છું. ઇટ્સ એન ઇમેજિનરી સ્ટોરી, કાલ્પનિક દ્રષ્ટાંત છે, સાચું નથી, પણ એનો સંદેશ છે ને સત્ય, સચોટ અને વેરી વેરી રિયલ છે. નવા વર્ષનો જ પ્રસંગ છે. 3 મિત્રો હતા, એક બ્રિટિશ, એક રશિયન અને એક ચાઇનીઝ. બહુ અઘરું છે અત્યારે, બ્રિટન, રશિયા અને ચાઇના. I won't go into the global system, પણ 3 મિત્રો હતા, 1 બ્રિટિશ, રશિયન એન્ડ ચાઇનીઝ. 3 ફરવા નીકળ્યા અને કઈક ભૂલના કારણે મિડલ ઇસ્ટની અંદર કોઈક મુસલમાન રાજાએ એને પકડ્યા એટલે જન્મટીપની સજા અને 2 દિવસમાં કઈ ફાંસી આપવાની વાત આવી ગઈ. 3 ગભરાવાળા કે કરશું શું? એ દરમિયાન 9 વર્ષ આવે છે, ન્યૂ યર. એટલે એ લોકોએ કીધું કે અમારું 9 વર્ષ છે, અમને એક પ્રાર્થના છે કે તમે ભગવાનને પ્રાર્થના કરો, એક પ્રાર્થનાની છૂટ આપું છું. એમાં ઓબ્વિયસલી ધ બ્રિટિશ ગાય એ 9 વર્ષ ક્યાં ઉજવે? પબ, દારૂનું પીઠું હોય ને દરેક સ્ટ્રીટના ઘરે, આપણે જે મંદિર છે ત્યાં પબ હોય જ. એટલે પેલા બ્રિટિશે ભગવાનને કહ્યું કે ઓ ગોડ, એવરી ન્યૂ યર આઈ ઓલવેઝ બીન ઇન અ પબ, આઈ રિયલી વોન્ટ ટુ ગો ટુ ધ પબ, મને પબમાં ભગવાન જવા દો. એટલે ઓબ્વિયસલી મિડલ ઇસ્ટની અંદર તો પબ છે જ નહીં, એટલે એને ક્યાં જવા મળ્યું? ઇંગ્લેન્ડ. રશિયન કે મારું 9 વર્ષ દર વખતે ત્યારે હું સ્નોની વચમાં જ ગાળું છું. જો યુક્તિ હતી બચવા માટે, મિડલ ઇસ્ટમાં તો સ્નો હોય નહીં, સ્નોમાં મારે 9 વર્ષ ગાળવું છે, તો ક્યાં ગયા? રશિયા. ચાઇનીઝ હતો, બહુ સારો મિત્ર હતો, બહુ ભાવિક હતો, જો ભાવના સારી હોય છે, પણ એ કીધું કે મેં 9 વર્ષ, અમારે ચાઇનામાં તો માણસોનો ચોટો નથી, મેં મારા મિત્રો વચ્ચે જ 9 વર્ષ ગાળ્યું છે. ભગવાન, મારા મિત્ર જતા રહ્યા, મને એકલવાયું લાગે છે, ભગવાન કૃપા કરો, પાછા લાવી દો. લે, સમજી ગયા? પ્રાર્થના સાચી છે, શબ્દો પરફેક્ટ છે, એકલવાયું નથી રહેવું એ પણ ભાવના સારી છે, પણ ઘણી વાર આપણો વ્યક્તિગત સ્વાર્થ એટલો બધો જાયન્ટ થઈ જાય છે, ઇટ ઇક્લિપ્સિસ ધ વર્લ્ડ ઓફ અધર્સ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, કેન યુ એન્ડ મી, આપણે આપણું 9 વર્ષ ઇન્ક્લુઝિવ કરી શકીએ છીએ? જેમ યોગી બાપા કહેતા કે ભગવાન સૌનું ભલું કરો, જેમ પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા છે કે ક્યારેય મને જિંદગીમાં કોઈનું અહિત કરવાનો વિચાર આવ્યો જ નથી. ભૂમિકા તો વિચારો. તો અલ્ટિમેટલી મારે એટલી જ વાત કરવી છે કે આ બાજુ ઘણીવાર આપણા ભલામાં બીજાનું ભૂંડું થતું હોય છે, અને પ્રમુખ સ્વામી મહારાજે આપણને સૂત્ર આપ્યું કે બીજાના ભલામાં આપણું ભલું છે. પણ તમે મને કહેશો કે સ્વામી એ તો બાપા કરી શકે, એ તો સંત હતા, અમે તો સંસારી છે અને ગાંધીનગરના છીએ. બાપા કરી શકે, ઓફકોર્સ સાધુ હતા, ફાઇન, હી કેન ડુ ઇટ, વી કેન ડુ ઇટ. આપણે નથી કરી શકીએ એમ, કારણ કે આપણે જે દુનિયામાં જીવીએ છીએ એમાં વી વોન્ટ પ્રૂફ અને હાર્ડ એવિડન્સ. જો આપણી જર્ની છે, ભલે તમે કહો કે ના કહો, મહારાજે ઘણીવાર ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં વાત કરી છે, તમારી નહીં, પરમહંસોની, અમે પણ આવી ગયા, કે જે આસ્તિક હોય ને એ ઘણીવાર છુપા નાસ્તિક હોય છે. પૂજામાં બેસીએ ભગવાન સામે ત્યારે આસ્તિક હોય, ભગવાનને પ્રાર્થના કરીએ, પ્રાર્થના ન ફળે ત્યારે ખાનગીમાં ભગવાનને ગાળો દઈએ, એ નાસ્તિકપણું છે.
તો આપણે એમ કહીશું કે સંત આવું કરી શકે છે, અમારે બહુ અઘરું છે. વી વોન્ટ હાર્ડ એવિડન્સ એન્ડ હાર્ડ પ્રૂફ. અને we live in a world where we believe in things which are tangible, possible, implementable. બહુ વર્ષો પહેલા જયારે અમે અભ્યાસ કરતા હતા ત્યારે બીબીસીના રેડિયો ઉપર મેં ડિબેટ સાંભળી હતી. અને ડિબેટનો સાર શું હતો, મુદ્દો શું હતો, શાંતિથી વિચારવા જેવો છે. હુ ઇઝ ગ્રેટર, ધ જજ ઓર ધ સાધુ? પાદરી કે પછી જજ? હુ ઇઝ ગ્રેટર? એટલે આર્ગ્યુમેન્ટ શરૂ થાય છે કે વન ફોલોઝ ધ લો ઓફ ગોડ, પેલો કે ધી અધર ફોલોઝ ધ લો ઓફ ધ લેન્ડ. જજ એટલે લો ઓફ ધ લેન્ડ, લો ઓફ ગોડ. સાધુ. ચર્ચા ચાલીને એમાં કીધું કે ભાઈ જો સાધુને તમે નારાજ કરો તો તમને શ્રાપ દઈ દે, હી કેન કર્સ યુ. પેલો કે જજને નારાજ કરો તો હી કેન હેંગ યુ. પછી ડિબેટ ચાલી. એના અંતે શું આવ્યું? નિખાલસપણે હું કબૂલ કરું છું કે ધ જજ ઇઝ ગ્રેટર ધેન અ સાધુ. કેમ? કે સાધુ કદાચ તમને શાપ આપે અને કે જા તારું નખો જાય તો પણ તમે એનું એ જ ઘર, એનું એ જ કામ, એનું એ જ શરીરને શાંતિથી ઘરે જઈ શકો છો. અને જજ કહે હેંગિંગ તો લટકી જાય છે. Because we believe in the possible, the tangible, જે તમે સ્પર્શી શકો છો, જોઈ શકો છો, એટલા માટે આપણને સૂત્રો, સિદ્ધાંતો, પ્રાર્થના અને નવા વર્ષની ભાવના ઉપર આપણને વિશ્વાસ બેસતો નથી. પણ જરા જુદી રીતે વિચારીએ. ફર્સ્ટ લેટ મી આસ્ક યુ, વોટ ઇઝ ટાઈમ? નવું વર્ષ એટલે શું જા સાહેબ? ટાઈમ તમે જ હમણાં બોલ્યા. તો આઈ આસ્ક યુ, વોટ ઇઝ ટાઈમ? અત્યારે અહીંયા આગળ 5:30 વાગ્યા છે, આશરે કહું છું. તો લંડનની અંદર 5:30 વાગ્યા છે, બપોરનો 1. ન્યુયોર્કની અંદર 8:15. આ બાજુ આગળ નાઇરોબીની અંદર બપોરના 3. હોંગકોંગની અંદર રાતના 8 અને ન્યુઝીલેન્ડની અંદર રાતના 12. મારે તમને એટલું જ કહેવું છે કે ટાઈમ આપણે નવું વર્ષ ઉજવીએ છીએ, ટાઈમ સરખો છે જ નહીં. હમણાં જ તમે મને અગાઉ વાત કરી કે અમે બુદ્ધિજીવીઓ છે, અમે કંઈક જોઈ શકીએ તો માનીએ, પકડી શકીએ તો માનીએ, અમે કંઈક સ્પર્શી શકીએ તો અમે માનીએ. તો મારે તમને પૂછવું છે, હે બુદ્ધિજીવો, કે તમે ટાઈમને પકડી શકો છો, સ્પર્શી શકો છો? કોને સમયને જોયો? તો આ દુનિયાની અંદર the biggest and the most celebrated day on this earth is the New Year. જો કોઈ એક ઉત્સવ, કોઈ એક ઉજાણી જેમાં કરોડો ને અબજો રૂપિયા ખર્ચાતા હોય, જેમાં આખી દુનિયા એને માનતી હોય અને જેમાં કોઈને કોઈ પ્રશ્ન નથી, એ શું છે? ન્યૂ યર. પણ પ્રશ્ન ક્યાં છે કે સમય તો તમે જોઈ નથી શકતા, રોકી નથી શકતા, સ્પર્શી નથી શકતા, તો પછી માનો છો કેમ? હમણાં જ ભગવાન માટે તમે મને કીધું કે દેખાય તો માનું, પ્રમુખ સ્વામીનું સૂત્ર સમજાય તો અપનાવવું. તો આ બાજુ ટાઈમ વી હેવ એક્સેપ્ટેડ, નોટ ઓનલી વી હેવ એક્સેપ્ટેડ, મારે તમને એટલું જ કેવું છે કે એ ટાઈમ ભલે જુદો હોય, વી લીવ ઇન ડિફરન્ટ ટાઈમ ઝોન, પણ યર જો યર, સાહેબે કીધું 2017 આવશે, 16 છે હવે, 2017 આવશે, ધ ક્રિશ્ચિયન યર. આપણું કયું વર્ષ છે? 2073 વિક્રમ સંવત. ઇસ્લામિક વર્ષ કયું છે? 1438 હિજરી. જૈન સંવત કયું છે અત્યારે? 2543. 1000 વર્ષનો ડિફરન્સ છે તમારા ને આપણામાં. છતાંય આપણને બધાને એમ અનુભૂતિ થાય છે આપણે એક જ ક્ષણમાં જીવીએ છીએ. કોઈનો સમય જુદો છે, કોઈનું વર્ષ જુદું છે. જે ટાઈમ
અને અલ્ટિમેટલી જે ટાઈમ આપણે એક સરખું પણ મેઝર નથી કરી શકતા, વી લીવ ઇન ડિફરન્ટ ટાઈમ ઝોન્સ ઇન ડિફરન્ટ યર્સ, છતાં પણ એ ટાઈમ તમે સ્વીકારો છો. મને એ જ આશ્ચર્ય થાય છે. ઓલ ઇન્ટેલેક્ચ્યુઅલ્સ જે નાની નાની બાબતમાં પ્રશ્ન પૂછતા હોય સમય સ્વીકારે છે, પણ ક્યાં સુધી? ચાલો આપણે કે 9 વર્ષ, અને આપણે 9 વર્ષ માનીએ છીએ અને સમગ્ર માનવ જાત સમયમાં માને છે. વર્ષ જુદું છે, સમય જુદો છે. અરે કયું 9 વર્ષ તમે મને કહેશો? દિવાળી જે ઓક્ટોબર નવેમ્બરમાં ઉજવે છે એને 9 વર્ષ કહેશો? કે ઇંગ્લેન્ડ અમેરિકા વાળા જે જાન્યુઆરીમાં ઉજવે છે એને 9 વર્ષ કહેશો? કે જે ફેબ્રુઆરીમાં ચાઇના, વિયેતનામ અને કોરિયાનું 9 વર્ષ ફેબ્રુઆરીમાં છે? માર્ચમાં તિબેટ અને ઈરાન 9 વર્ષ ઉજવે છે. આ કેલેન્ડરનો એક મહિનો એવો નથી સાહેબ જ્યાં 9 વર્ષ ના ઉજવાતું હોય. તમે મને શું કહો છો? હેપી ન્યુ યર. There is not a single month. I'll just tick off the time. માર્ચમાં તિબેટ, ઈરાન. એપ્રિલમાં શ્રીલંકા, બર્મા એન્ડ થાઈલેન્ડ. મેમાં long before Christ, Romans used to celebrate in May. જૂનમાં નાઇજીરિયા. જુલાઈની અંદર કચ્છ. પારસીનું 9 વર્ષ ઓગસ્ટમાં, સપ્ટેમ્બરમાં જ્યુઇશ અને ઇથોપિયન ન્યૂ યર. ઓક્ટોબરની અંદર આપણે આવી ગયા પાછા ફરીને. નવેમ્બરમાં આપણે તો 2 જગ્યાએ ફરીએ છીએ, કોઈ આપણને પ્રશ્ન નથી. ડિસેમ્બરમાં ફરી આવી ગયા અને ભારતમાં અમુક પ્રાંતો માર્ચમાં ઉજવે છે, અમુક ઓગસ્ટમાં, અમુક જુલાઈમાં, અમુક ઓક્ટોબરમાં, અમુક નવેમ્બરમાં. કયું નવું વર્ષ? સ્ટીલ હેપી ન્યુ યર ને. ઓલ આઈ એમ આસ્કિંગ યુ, તમે ઊંડા ઉતરશો ને, સમય જુદો છે, વર્ષ જુદું છે, મહિનાઓ જુદા છે, રીતભાત કલા છે સ્વામી, પણ માનવજાત તો એક છે ને. અરે જેવી સંસ્કૃતિ, જેવી સભ્યતા, જેવા વિચારો, જેવું ભણતર અને જેવો ઇતિહાસ. 9 વર્ષ આપણે દિવાળી કેવી રીતના ઉજવીએ? તો મીઠાઈ, નવી નોટો. આપણે 9 વર્ષ કેવી રીતના ઉજવીએ? દીવા, રંગોળી. આપણી રીતભાત છે. આપણા મનમાં એમ ખ્યાલ હશે કે દુનિયાભરમાં આવી રીતે 9 વર્ષ ઉજવાતું હશે, તો ફરીવાર શાંતિથી જસ્ટ લિસન. શું છે? સ્કોટલેન્ડ. આપણે દીવા, સ્કોટલેન્ડની પ્રજા છે ને બહુ મજબૂત પર્સન છે, એ મોટા મોટા સળગતા બોલ, ફાયર બોલ્સ કરવેલે. આવી જાવ દીવા, જય સદગુરુ નહીં. જાયન્ટ ફાયર બોલ્સ આખા ફેરવે નવા વર્ષની અંદર, કે જેથી કરીને ઈવિલ શક્તિ એ દૂર રહે. પેનામા એન્ડ એક્વાડોરમાં શું કરે છે નવા વર્ષ માટે? જે તમારા દુશ્મન હોય એના પૂતળા બાળીને દહન કરવાનું. લે, રાવણના નહીં જવાનું, એટલું લાંબુ નહીં થવાનું. અને ભગવાનનું કરવું એવું, દરેક ઘર 10-10 પૂતળા બારે છે. આપણે એવું ન કરીએ તો સારું. મૂળ તો જૂનો રોષ, જૂનો પૂર્વગ્રહ કડે તમારા હૈયામાંથી કોઈક દુઃખ બળે, એ ભાવનાથી પેનામા એન્ડ એક્વાડોરની અંદર ઘરે ઘરે પૂતળા દહન થાય નવા વર્ષમાં. પેરેગ્વાય એની અંદર 9 વર્ષ કેવી રીતના ઉજવે છે? દરેક ઘર પોતાના બારી બારણા ખુલ્લા રાખે અને કબાટના બધા જ બારણા ખુલ્લા રાખે ઘરમાં. કેમ? જે કાંઈ પાપ હોય, ખોટું હોય એમાંથી નીકળી જાય. આપણે જોખમ ખેડવવા જેવું નથી. ઇટલીની અંદર તમે જો 9 વર્ષમાં પસાર થતા હો તો ધ્યાન રાખજો, રસ્તામાં બહુ ઓછા માણસો ચાલતા હોય છે. કેમ? ઇટલીની અંદર એક પ્રથા છે કે જે કાંઈ તમારી જૂની વસ્તુ હોય, રોમન વખતની પ્રથા, તમારે નીચેથી બારે નહીં નાખવાની, પહેલા માળેથી નાખવાની. એટલે જૂનું ટીવી, ફ્રીજ, જે કાંઈ લોકો ન જોઈતું ને બારે સીધું રસ્તામાં નાખે, ઘર ઘર ઘર. અને આપણે નવા વર્ષની અંદર આખું ઘર માથે લઈએ, સાફ કરીએ પેલા અઠવાડિયાથી. એમાં ફોન એક હોય, 10 ચાર્જર નીકળે. અત્યારે તમારા ખાના હું તપાસો ને બધાની પાસે એવા 5-6 ચાર્જર હશે જેનો કોઈ જ ઉપયોગ નથી, પણ આપણે નાખી નથી શકતા. ઘરમાં તમે બધું ભેગું કરશો કે હવે આ જૂનું થઈ ગયું છે, જૂનું થઈ ગયું છે, જૂનું થઈ ગયું, કાઢીએ અને પછી થોડી વાર કે આમ તો પડ્યું ગુણ કરશે, પાછું નાખીએ. હવે we can't clear it. આ બાજુ ઇટલીની અંદર એક પ્રથા છે, એક આ જૂની વસ્તુ તમારે રસ્તામાં નાખી, એવી રીતના 9 વર્ષ ઉજવે છે.
સ્પેનની અંદર રાતના 12 વાગે ને નવા વર્ષે, જયારે હવે તમારે બારના ટકોરાથી આ બધું યાદ કરજો, સ્પેનની અંદર રાતના 12 વાગે ને ત્યારે ઘરના દરેક વ્યક્તિ 12 દ્રાક્ષ લઈ લે, દરેક ટકોરે એક દ્રાક્ષ ખાય, એમાં જે ખાટી નીકળી એ મહિનો ખાટો જશે, જે સ્વાદિષ્ટ નીકળી એ મહિનો સારો જશે. આ પ્રથા છે, ધીસ ઇઝ અ ટ્રેડિશન. આ સ્પેનની અંદર ચાલે છે. ડેનમાર્કની અંદર શું પ્રથા છે? નવા વર્ષની અંદર બધા પાસે થાળી વાડકા હોય, ડીશ, ક્રોકરી, એ તમારે આડોશી પાડોશીના દરવાજા આગળ તોડવાની. જેટલા કટકા થાય એટલા મિત્રો વધશે. આપણે કોઈ કરે તો ઘટે. થાળી વાડકા તમારે આડોશી પાડોશીને ત્યાં, ભાઈ સાહેબ મારું નામ લઈને કોઈ કહેતા નહીં કે રમિયાની સામે આવું કર્યું છે. આમ જસ્ટ ગિવિંગ યુ ધ વર્લ્ડ, કે વોટ ધ વર્લ્ડ ઇઝ. તમને એમ લાગે આપણે બેઠા છે લીનો, એવું નથી. પાછી ડેનમાર્કની અંદર બીજી પ્રથા છે. રાતના 12 વાગે ટકોરે બધા જ ઘરની અંદર ખુરશી ઉપર, જગવી સાહેબ, ખુરશી ઉપર ઘરમાં બધા ઉભા રહેવાનું, અને જેવા 12 ટકોરા થાય એટલે જેટલું તમે કૂદી શકો એટલું દૂર કૂદવાનું. જેટલો મોટો કૂદકો એટલું વર્ષ. અને જો પડી ગયા તો એમને મેં નબળું 3 મહિનાનો ખાટલો. પણ the world celebrates the new year in its own different way. તમે મને કહો છો કે new year, but look at how the world celebrates. ડેનમાર્કની, ગ્રીસની અંદર બધા સુઈ ગયા હોય, નવું વર્ષ. આમાં સ્વામિનારાયણ વાળાને બહુ અઘરું પડે. ડુંગળીનો દડો લઈ અને તમારા પ્રિય પાત્રને તમારે ડુંગળીના દડાથી ઉઠાડવાના. તમને કેવું વિચિત્ર લાગે છે? I'm telling you, everybody has a way of celebrating something new. ડુંગળીના દડાથી ઉઠાડવાના. અને જયારે તમે ઘરમાંથી બહાર નીકળો ને પુનઃ તમારા ઘરમાં આવતા હો, તો જેમ આપણે શ્રીફળ વધેરીએ, ગ્રીસની અંદર નવા વર્ષે દરેક જણ દાઢમ વધેરે છે. બધાને ત્યાં નાની મોટી પ્રથા છે જ. આર્જેન્ટિનાની અંદર એક પ્રથા છે કે નવા વર્ષની અંદર તમે જો સ્ટ્રીટમાં જાઓ તો નાના નાના બાળકો, વડીલો બધા જ બેગો લઈને ફરતા હોય. ખાલી બેગ લઈને ફરવાનું એક પ્રથા છે. અને જ્યાં જ્યાં તમે ફરો, જેટલા કિલોમીટર કે જેટલી મીટરો બેગ લઈને ફરે, એવું જ નવા વર્ષમાં એટલું જ એને મુસાફરી થશે, એટલી જ એની કિંમત વધશે. એવી ભાવના નવા વર્ષની અંદર આર્જેન્ટિનામાં, એ દેશોમાં વપરાય થયા છે. ફિનલેન્ડ અને જર્મનીમાં કેવું હોય છે? તમારે સીસું ઓગાળવાનું. મીણબત્તીમાં સીસું ઓગાળે અને ચમચી લઈ બરફનું પાણી હોય એમાં સીસું નાખવાનું. બરફના પાણીમાં ગરમ સીસું પડે એટલે એના આકાર બને. પછી આખી રાત તમે જે નાખ્યો એ આકાર જોવાનો, એના ઉપરથી તમારું નવું વર્ષ ઘડવાનું કે આમાં બહુ કાંટા છે, મરી ગયો, એકદમ ફાઇન વડાકવાનું તો સારું, આ શાઇનિંગ છે તો સારું. ઇન્ટરપ્રિટેશન્સ ઓફ લેડ મોડ્યુલ્સ, એવી રીતે નવું વર્ષ આખી રાત કાઢતા હોય છે. ફિલિપિન્સની અંદર જુદી રીતે છે, બધી જ જગ્યાએ જુદું જુદું છે. મેક્સિકોમાં આ છે, વાંચ્યું છે અને મેં પૂછ્યું છે એટલે કહું છું. મેક્સિકોમાં એક પ્રથા છે, એક માન્યતા છે કે તમે જેવા તમારા ઇનર ક્લોથ, કહેતા કે તમારા બંદીને જે ઇનર ક્લોથ જે રંગની પહેરો ને એ પ્રમાણે તમારું નવું વર્ષ થાય. એટલે જો તમે તમારા અંદરના વસ્ત્રો તમે જો લાલ પહેરો તો તબિયત સારી થશે, લીલા પહેરશો તો મિત્રો વધશે, અને તમે પીળા પહેરશો તો ધન વધશે. હવે એ તો જોવા જવાય નહીં. એટલે બધાનું જ નવું વર્ષ સારું થાય. પણ ક્લાઇમેક્સ જે આપણે અંતરદ્રષ્ટિ કરવા જેવી છે, બાલી જે આઇલેન્ડ છે જેમાં હિન્દુ ધર્મનું ઘણું પ્રભુત્વ છે, કોઈ પણ બાલી આઇલેન્ડની અંદર નવા વર્ષે જાય તો ત્યાં એક પ્રથા બહુ સ્પષ્ટ છે. ટુરિસ્ટને પણ કહેવામાં આવે છે કે નવા વર્ષે ટોટલ સાયલેન્સ, ઇટ્સ અ ટાઈમ ઓફ રિફ્લેક્શન. કોઈ ફટાકડા નહીં, કોઈ ગાડી નહીં,
કોઈ અવાજ નહીં, કશું જ નહીં. બહુધા બાલીના લોકો એકબીજા જોડે બોલે પણ નહીં. અંતર્મુખ થઈ અને સ્વનો વિચાર કરવા માટેનું 9 વર્ષ છે. આપણે આ ખૂણામાં રહ્યા અને આપણે મૂછો મળીએ કે આપણી જ રીત બરાબર છે એવું નથી. તો ફરી વાર હું એક જ વાત કરતો હતો કે આ દુનિયાની અંદર તમે 9 વર્ષ કોને કહેશો? કઈ તારીખ, કયો મહિનો, કઈ રીત, કઈ વાત? જે ટાઈમ તમે જોઈ નથી શકતા, પકડી નથી શકતા, છતાં પણ સમયમાં એટલો બધો આપણને વિશ્વાસ છે કે ટાઈમ હેઝ બિગન ટુ ડોમિનેટ અસ. આપણો જન્મ ક્યાંથી નક્કી કરીએ? બોલો, સમય. ટાઈમ ડિસાઇડ. આપણી ડેથ કોણ નક્કી કરશે? ટાઈમ. તમે સ્કૂલમાં ક્યારે જાઓ? ટાઈમ. બુદ્ધિ નથી, એકચ્યુઅલી બુદ્ધિ પ્રમાણે સ્કૂલમાં જવાનું હોય, પણ ટાઈમ. પછી લગ્ન ક્યારે કરો? બધા કે હવે સમય થઈ ગયો છે, હવે બહુ મોડું થાય છે. લે, પણ પાત્ર બરાબર ના મળે તો શું? તોય ટાઈમ થાય એટલે પધરાવી જ દેવાનો એમ. પછી બધા આખી જિંદગી દુઃખી થાય. પણ જો આપણી જીવનની એક એક રીત ભાત ટાઈમ ડોમિનેટ, એ તો હજુ આપણે વાત કરીએ છીએ તમારો દિવસ શરૂઆત શેનાથી થાય છે? અલાર્મ ક્લોક. ટાઈમ. એન્ડ થાય સુતા પહેલા તમે શું જોવો છો? ઘડિયાળ. ટાઈમ. તમે કામે જાઓ તો કયા આધારે જાઓ છો? ટાઈમ. તમારે કામમાં દંડ ઉભો થાય, પેનલ્ટી તો શેના આધારે થાય છે? ઓફ ટાઈમ. તમે કઈક ગુનો કરો તો તમે જેલ થાય, તેમાં શું કહેવાય છે? સર્વિંગ ટાઈમ. કરોડ ઉપર મળે તો 2 મહિના ઓછા થાય. ટાઈમ. મોટા મોટા કરારો થાય છે, એનો આધાર શું છે? ટાઈમ. બેંકની અંદર તમે પૈસા મૂકો, ઇન્ટરેસ્ટ શેના આધારે મળે છે? ટાઈમ. અરે હોંગકોંગ અને ઇંગ્લેન્ડનો કરાર હતો અને 99 વર્ષે હોંગકોંગ પાછું આપવાનું થયું, તો કોના આધારે પાછું ગયું? ટાઈમ. મારે એટલું જ કહેવું છે કે જે દેખાતું નથી, જે પુરવાર થતું નથી, જે ટેકનિકલી તમે પકડી નથી શકતા, એવા ટાઈમમાં તમે આટલું માનો છો, તો તમારું બહારનું જીવન અને દુનિયા પરફેક્ટ ચાલવા માંડી તો ભગવાન ભલે ન દેખાય, ભલે ન પકડાય ને ભલે ન સમજાય, જરાક માનો તો અંદરની દુનિયા પરફેક્ટ થઈ જશે. We believe in time, then what is the problem in believing in God? What is the problem in believing in values like love? ભલે દેખાતા ન હોય, પણ જો આપણે એમાં શ્રદ્ધા રાખશું અને એમાં ધીરજ રાખશું તો આપણું અંતઃકરણ બદલાશે. એટલે પહેલી વસ્તુ યર છે, કાલ્પનિક છે, પણ શ્રદ્ધા છે તો ચમત્કાર સર્જાય છે. અદૃષ્ટ વસ્તુમાં પણ શ્રદ્ધા તમે રાખી શકો ને સામૂહિક શ્રદ્ધા છે તો ચમત્કાર સર્જાય છે ને. એવરીથિંગ ઇઝ ઇન ઓર્ડર. કોઈને કઈ કશું કેવું નથી પડતું. એમ જો ભગવાન તમને ભલે ના દેખાય, પ્રેમ તમને ભલે ના દેખાય, ઘણી વાર આ દુનિયામાં થિંગ્સ ઇનવિઝિબલ આર મોર ઇમ્પોર્ટન્ટ દેન થિંગ્સ વિઝિબલ. પાણી દેખાય છે પણ હવા દેખાતી નથી. વધુ અગત્યનું શું છે? હવા. પૃથ્વી દેખાય છે પણ ગુરુત્વાકર્ષણ ગ્રેવિટી દેખાતી નથી. વધુ અગત્યનું શું છે? ગુરુત્વાકર્ષણને લીધે તો આપણે ઊભા છે, પૃથ્વી ફરે છે, જાય છે. એમ શરીર દેખાય છે પણ વિચાર દેખાતા નથી. વધુ અગત્યના શું છે? હમણાં તમે બેઠા હોય ને બોલો, આમાં ચપકી જાય ને, હું ફેક્ટ કહું છું, અહીંયા બેઠા બેઠા ખસી જાય ને તો ભલે તમે સંત હો, ડોક્ટર હો, આઈએએસ ઓફિસર હો, મેયર, કલેક્ટર હો, છાપાના ઓનર હો, ગમે તે તમે હો, જરા ખસી તો લોકો કહેવાય અમને લઈ જાઓ લે. હું રિયલી ફેક્ટ કહું છું, કશું જ તમારું ભૂતકાળ ઇનકમ કામ લાગે છે? So you can see the body, you can't see the thoughts, but more important, you can see the smile. કોઈ હસતો રમતો દેખાય પણ you can't see the love. જેનાથી એ હસે છે. ઘણીવાર આ દુનિયામાં અદૃશ્ય વસ્તુ દૃશ્યમાન કરતા વધારે અગત્યના હોય છે. બધું જોવા પકડવાનો આગ્રહ ના રાખો, અનુભવ કરવાનો એક માહોલ છે. એટલે પહેલું યર ઇનવિઝિબલ છે પણ શ્રદ્ધા રાખો.
ન્યુ એટલે શું? તો નવા વર્ષે છે ને આપણે લોકોને બદલવા પ્રયત્ન કરતા હોય છે. કપડા કોક બદલે, કાંઈ ના હોય તો ઘરનો રંગ બદલે, કાં પછી વોલપેપર બદલે, છેવટે કર્ટન્સ બદલે, છેલ્લે તો સોફાના કવર તો બદલજો, ભલે એનો એક સોફા હોય. પણ આપણે નવા વર્ષે આપણી આજુબાજુનું વસ્તુ વિચાર બદલવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. પ્રમુખ સ્વામીએ એક જ સિદ્ધાંત આપ્યો છે કે નવા વર્ષે તમારી વાણી, વર્તન, વિચાર અને વલણ આ 4 બદલશો તો તમારા માટે નવું વર્ષ ખરેખરું નવું થશે. નીકળ નવું વર્ષ જશે અને આવશે ક્યારેય નવું નહીં થાય. અને હકીકતની અંદર આ અગત્યનું એટલા માટે છે, આપણો પ્રશ્ન ક્યાં છે કે we would rather be torn than transformed. બધું જ બદલવા પ્રયત્ન કરશું, જાતને બદલવા આપણે જરાય મથતા નથી, રેઝિસ્ટ કરીએ છીએ. બોલો, અહીંયા તમે બેઠા છો ને હમણાં જ તમને ઉભા કરીને કે પાછળ જાઓ ને, કાલ મેં શું બગાડ્યું, હું જ દેખાયો, 2000 માણસ દેખા છે, તમે આગળ છો. અલ્ટિમેટલી આપણી સ્થાન નથી બદલી શકતા. અને ઓફિસર જયારે રિટાયર થતા હોય ને, ત્યારે કર્ણનું કવચ કાઢવા જેવું અઘરું છે. એક ઓફિસર હું ઓળખું છું કે એને કીધું, છેવટે રિટાયર થયા પણ ઓફિસમાંથી ખુરશી ઘરે લઈ આવ્યા. બધા આવા નથી હોતા, પણ હું કહું છું કેટલું અઘરું છે ચેન્જ, ટ્રાન્સફોર્મેશન. નવું વર્ષ યર તો છે, પણ તમારે ન્યુ કરવું છે તો વર્ષ અને જગા કે સ્થાન બદલવાનું છોડી દો. તમારી જાતને બદલવા માટે તમે મથો અને મહેનત કરો. હું બહારનું દ્રષ્ટાંત નથી આપતો, અમારા એક સત્સંગીનું દ્રષ્ટાંત આપું છું, એટલે તમને એમ ન થાય કે સ્વામી દુનિયા ખરાબ નથી. આપણે દરેકના મનના આ પ્રશ્ન છે. આખી જ વાત કરી દો, એમાં ક્યાં વાંધો છે. એક આપણો સત્સંગી, સારા સત્સંગી છે, નવા નથી જૂના. નવા આવ્યા આપણે ફોલ્ટ કાઢી શકીએ. આ છે મારી પાસે આવ્યા, મને કે રવિભાઈ મારે બહુ પ્રશ્ન છે. ને મેં કહ્યું પ્રશ્ન કોનો છે, તમે તો સત્સંગી છે, શું છે? કે સ્વામી બરાબર મારો પાડોશીનો પ્રશ્ન છે. મેં કહ્યું કેમ? એ બહુ ખોટો માણસ છે, આખું ઘર જ એવું છું. મેં તો જોયું કે બાપદાદા વખત બાપદાદા સુધી ના પહોંચો, હજુ તો તમારે પાડોશી છે. કે ના પણ આવો જ છે, નામ છે તેમ છે. મેં કહ્યું પ્રશ્ન શું છે? કે એનું કૂતરું છૂટું મૂકે છે ને મારે ક્યાં આવે છે. પણ હવે લે, કૂતરાને ક્યાં ખબર છે કે તમે દુશ્મન છો? એનું કૂતરું આના ગાર્ડનમાં આવે, એને પ્રશ્ન નંબર 1. પછી એને કીધું કે સ્વામી પ્રશ્ન એટલે કેવો પ્રશ્ન ઉભા થયા છે. આ હું 1 વર્ષની કથા 2 મિનિટમાં કરું છું કે ઝાડ એવું કાઢે, મારો તડકો જાય, ફ્રૂટ એ ખાય, પાંદડા મારે ક્યાં આવે છે. હું પાંદડા વાળું તો મેં કહ્યું હવે શું કરો છો? કે હવે મેં ડાળખીઓ કાપી લે. એમાં ઝાડનો શું વાત છે? પેલાનું ઝાડ મારા ઘરના પેલામાં આવે, એ ડાળીઓ મારે કાપી નાખવાની. મને કે સાહેબ સ્વામી ગમે તેમ કહીને તમે પોલીસને બોલો. મેં કહ્યું મારે કેમ બોલાવવાનો પોલીસને? એ કે સ્વામી હમણાં તો 2 હદ થઈ ગયું. મેં શું થયું કે મેં લેંગો સૂક્યો તો એ ઉડીને એને ક્યાં ગયો, તો એને કાપીને મને મોકલ્યો. આ જરાય બહારની વાત નથી, અંદરની વાત છે. તું ઝાડ કાપે મારે પૂછવાનું બાકી રહી ગયું કે એને સોય દોરો મોકલ્યો તો કે નહીં. પણ anyway, I'm making a long story short. એને એવું કીધું કે સ્વામી મેં મારી રૂમ બદલી નાખી કે એનું ઘર જોવું ના પડે, એનાથી આમ લીધું. અને વાસ્તુશાસ્ત્ર મને મારું ઘર નતું એટલે મેં બહારનું બદલી નાખ્યું. પેલી બાજુ એને ત્યાંથી ન અવાય. દેખો હવે તો ઘર બદલ્યું લે, બધું ચેન્જ કરીને એને ઘર બદલ્યું. એ બીજે અત્યારે રહેવા ગયા છે અને 6 મહિનામાં આવ્યા. મને કે સ્વામી પ્રશ્ન છે. મેં કીધું શું? એ કે પાડોશી. મેં કીધું ભાઈ પાડોશીનો નથી, સમજી ગયા? કોનો પ્રશ્ન છે? You are ready to change the door, the room, the house, but you are not ready to change yourself. ઊંઘ ના આવે તો પડખું બદલો, ઓછીકું સેટ ના થાય તો નવું લો, કેજ દુખે તો નીચે સુવો. પણ એક જ જગ્યાએ પડ્યા રહીને મને કહો કે ડોક રહી ગઈ, કેજ રહી ગઈ, ઊંઘ નથી આવતી. ચેન્જ યોરસેલ્ફ.
અને આ તમે કોઈ ઉપદેશ નહીં આપી શકે. આ અંતરદ્રષ્ટિની વાત છે. અને હું તમને કહું છું કે યસ, યુ કેન ટ્રાય. ઘણી વાર યુ કેન ચેન્જ ધ વર્લ્ડ બટ યુ કાન્ટ ચેન્જ યોરસેલ્ફ. આ પ્રમુખ સ્વામીનો ઉપદેશ છે કે નવા વર્ષે તમે નવું વલણ, નવું વર્તન, નવી વાણી અને નવા વિચાર. બહુ જ પાવરફુલ છે. તમે વિચાર કરો, બહારનું બાજુ પર મૂકો. એક બહુ જ સારા લેખક ડોક્ટર જ્હોન ગ્રે, કદાચ તમે નામ સાંભળ્યું હશે, પોતે બહુ જ સારા લેખક, વિચારક, સામાજિક પ્રશ્નોનો પોતે હલ કરનાર, પોતે માહેર માણસ. બહુધા બધાને કુટુંબમાં જ પ્રશ્નો હોય છે. એને પુસ્તક લખ્યું મેન આર ફ્રોમ માર્સ એન્ડ વિમેન આર ફ્રોમ વિનસ. માણસો, પુરુષો ક્યાંના છે? માર્સ એટલે મંગળ. પુરુષો મંગળ પરથી આવ્યા છે અને બહેનો ક્યાંથી આવ્યા છે? શુક્ર ઉપરથી આવેલા છે, વિનસ. એ પુસ્તક એટલું બધું બેસ્ટ સેલર બન્યું અને એ પુસ્તકની અંદર એને એક ફિલોસોફી આપી હતી. 2 લાઈનમાં હું ટૂંકમાં ફિલોસોફી કહું છું. એને ફિલોસોફી એ આપી કે આપણે એકબીજાને બદલવા પ્રયત્ન કરીએ છીએ. પતિ પત્ની એકબીજાને બદલવા પ્રયત્ન કરે કે આ મારું નથી કરતા, એટલે કે મારું નથી કરતા, એકબીજાને બદલવા પ્રયત્ન કરતા હોઈએ છે. નાનો તમારો દીકરો કોની જોડે વધારે સમય કાઢે એમાં ઈર્ષા થતી હોય છે. પપ્પા કે અને ના કરે પછી એ જ કામ મમ્મી કે એટલે કરે, એટલે પ્રશ્ન. બીજા છોકરાનો શું વાત છે? એ બિચારો કન્ડિશન થઈ કે હવે તો કેવું પડશે એમ કરીને હા પાડી હોય એને પુસ્તકમાં એવું લખ્યું કે તમે પતિ પત્ની એકબીજાને બદલવાનું છોડી દો, એકબીજાને સ્વીકારવાનું શરૂ કરો. અને એને વાત દ્રષ્ટાંત શું આપ્યું કે જેમ મંગળથી માણસ આવ્યો હોય તેની પ્રકૃતિ, વાતચીત, રહેવા કરવાની ઢબ જુદી જ હોય. અને શુક્રમાંથી જો સ્ત્રી આવી હોય તો એને રહેવા કરવાની, કારણ કે જુદા ગ્રહમાંથી આવેલા છે. અને દ્રષ્ટાંત આપે છે કે ઘણી વાર કેવું હોય, પુરુષને છે ને બહુ નેચરલ હોય, કોઈ પણ વાત ટૂંકમાં પતાવી, જાજુ ના બોલવું. અને કઈક પૂછે તો તમને લાગે કે હવે બસ તમે અત્યારે ઘરમાંથી બહાર નીકળ્યા, જેવા પાછા રાતે ઘરે જાઓ ને તમારા ધર્મમાંથી પૂછે કે શું કર્યું આજે, તો તમે કહ્યું ખાસ કાંઈ નહીં લે. હવે એને ચિંતા થઈ ખાસ કાંઈ નહીં. બહેનો ડિટેલિંગમાં માને છે અને આપણે જનરાલિટીમાં માનીએ છીએ. એટલે મિત્રો જોડે ગયા માનશે કે શું વાત છે કે સલકમાં લખી લે. એ લોકો પાસે ડિટેલ હોય કે પહેલા શું કીધું, પછી શું કીધું, પાછળ કોને કીધું, ના ડિટેલ ચાલશે. જે લીવ અ ડિટેલ લાઈફ. અને આપણે જનરલ જીવતા હોઈએ. અને જયારે પુરુષ પાછો આવે એટલે બેન પૂછે કે શું જમ્યા, ક્યાં હતા, કોની જોડે ગયા હતા, કેટલા વાગે ગયા, તમે આમ ટૂંકમાં જવાબ આપો ને ઠીક છે આમ છે, એટલે એને શંકા જાય કે તમે સંતાડો છો. અને બહેનોનો સ્વભાવ છે દરેક વસ્તુમાં ડિટેલિંગ કરવું અને વારંવાર પૂછપૂછ કરવું, એટલે તમને શંકા જાય કે એને મારા પાસે ડાઉટ છે. સમજી ગયા? પણ તમે એવું સ્વીકારો કે બહેનો આવી રીતના જ વર્તશે અને બહેનો સ્વીકારે કે પુરુષો આવી રીતના જ વર્તશે, તો કોઈ પ્રશ્ન થતો નથી. મેન આર ફ્રોમ માર્સ એન્ડ વિમેન આર ફ્રોમ વિનસ. આ પુસ્તકના કારણે કેટલાય ડિવોર્સ કહેતા કે છૂટાછેડા થનાર વ્યક્તિઓ પાછા આવી ગયા, કેટલાય કુટુંબો બચી ગયા. ઠેર ડોક્ટર જ્હોન ગ્રેનું સન્માન થયું. પણ કમનસીબી એ છે ડોક્ટર જ્હોન ગ્રે પોતે ડિવોર્સના પેપર ફાઇલ કર્યા. સમજી ગયા? યુ કેન ચેન્જ ધ વર્લ્ડ બટ યુ કાન્ટ ચેન્જ યોર સેલ્ફ. ભગવાન અને સંત એવી શક્તિ આપણને આપે છે કે આપણે ચેન્જ કરી શકીએ છીએ. અને હકીકતની અંદર જો વાલીઓ લૂંટારો વાલ્મીકી થઈ શકતો હોય, એ સંસ્કૃતિ આપણા પાયામાં છે. નાસીપાસ થયેલો અર્જુન બેઠો થઈને એકલા હાથે મહાભારત જીતી શકતો હોય, એ બીજ અને સંસ્કાર અને તાકાત આપણી સંસ્કૃતિમાં છે. જોબનપતિ ભગવાન સ્વામિનારાયણને મળવાથી પરમ ભક્ત બની શકતો હોય, તો એ ચમત્કાર ને ટ્રાન્સફોર્મેશન સ્કિલ આપણી પાસે છે. એટલે યરમાં શ્રદ્ધા રાખજો. સ્વપરિવર્તનની અંદર પરસેવો પાડજો. ત્યાં શ્રદ્ધા, બીજું આવે છે પુરુષાર્થ. યુ મસ્ટ. અને એક વિચાર હું આપું, અહીંયા ડોક્ટર સાહેબ બેઠા છે, મારા પરમ મિત્ર ડોક્ટર જીતુભાઈ પરમાર, કે તમે એમ મને કહેશો કે સ્વામી હું નથી જ બદલી શકવાનો, નહીં ઘણા હું આવો ને આવો જ છું, કશું જ નહીં થાય સ્વામી, મારામાં ફેરફાર નહીં થાય. બધા એવું બોલશે કે હવે 80 વર્ષે શું, 70 વર્ષે શું, અત્યારે શું જે છે હવે હું શું કરું.
આપણે બધા નાસી પાસે મારે એ કેવું છે, તમે વિચારવાનું બંધ કરી દો. ફર્સ્ટ ઇન્ટેલેક્ચ્યુઅલાઇઝેશન કરવાનું બંધ કરો. આ સાંભળો ખાલી. તમને ખબર છે મેડિકલી ઘણા બધા વૈજ્ઞાનિકો અને ડોક્ટરોના જુદા જુદા અભિપ્રાય હશે, પણ સર્વગ્રાહ્ય જે વિચાર છે હું કહું છું. મેડિકલી એવું કહેવામાં આવે છે કે દર 20 વર્ષે તમારા હૃદયના દરેક કોષ બદલાઈ જાય છે. કહેવાયો એની જાતે જ દર 20 વર્ષે તમારા હૃદયના દરેક કોષ બદલાઈ જાય છે. દર 10 વર્ષે તમારા તમામ હાડકાના દરેક કોષ બદલાઈ જાય છે. 10 years બોન્સ બદલાઈ જાય છે. વાળ કાપવાના અમે તો કાપીએ છીએ, જે ન કાપે તો પણ વાળના એક એક કોષ દર 5 વર્ષે સંપૂર્ણ નવા આવી જાય છે. એવરી 5 years hair is changed, 10 years bones, 20 years heart. નખ દર 8 મહિને તમારા નખ પણ અંદર કોષ છે, ભલે કડક છે, નખ સંપૂર્ણ બદલાઈ જાય છે દર 8 મહિને. લીવર દર 5 મહિને સંપૂર્ણ લીવરના કોષ બદલાઈ જાય છે. રક્તકણ દર 4 મહિને રક્તકણ સંપૂર્ણ રિપ્લેસ થઈ જાય છે. લંગ જે બહુ વાપરીએ છે, નાજુક છે, દર 21 દિવસે લંગનો એક એક કોષ સંપૂર્ણ યુ ગેટ ન્યૂ લંગ્સ એવરી 21 days, તો જ તમારું શરીર ટકે છે. સ્કિન દર 14 days, 14 દિવસે, કારણ કે ભાઈ હું રંગ તો એનો એ જ છે, જરા સુધરતો નથી. અને સ્કિનની મેમરી સેલ હોય, જે રંગ મૂકીને એ જ રંગ પાછું લે. એટલે અલ્ટિમેટલી તમારા ચામડીના કોષ દર 14 દિવસે બદલાઈ જાય છે. ટેસ્ટ બડ જે છે ને આપણને સ્વાદ, જીભના કોષ દર 10 દિવસે બદલાય છે, કારણ કે ત્યાં કામ ઘણું ચાલતું હોય છે. આપણે નવા વર્ષે તો જાજુ એવરી 10 days ટેસ્ટ બડ બદલાય છે. પણ તમારા આંતરડા, ડોક્ટર પ્રતિકભાઈ પણ અહીંયા જ છે, તમારા આંતરડા દર 3 થી 4 દિવસે તમારા આંતરડાના સેલ બદલાય છે. હવે મારે તમને કેવું છે, તમારા કોઈ પણ પ્રયત્ન વગર તમારું આખું શરીર બદલાતું હોય તો ભાઈ સાહેબ થોડોક પ્રયત્ન કરશો તો સ્વભાવ બદલાશે. ચેન્જ ઇઝ નેચરલ. તમે માની બેઠા છો કે મારે આ બદલાવું નથી એટલે બદલી શકાતા નથી, પણ ફર્સ્ટ ચેન્જ. અને હકીકતની અંદર જ્યારે આપણે આ ચેન્જ લઈ શકશું તો એક ક્ષણ એવી આવે છે ને તમારા જીવનમાં, હું પ્રાર્થના કરું છું આજે જેટલા હજારો હરિભક્તો અને ગુણભાવી અને ભાવિકો બેઠા છે, આ નવું વર્ષ તમારું આવે એ પહેલા એવી એક ક્ષણ આવશે. ગ્રીકમાં they call that moment kairos. હિન્દુ ધર્મની અંદર આપણે સત્યની ક્ષણ કહીએ છીએ, જે મોમેન્ટ ટાઈમલેસ હોય છે. અને એવી ક્ષણ કે એવો ઊંડો અનુભવ થાય, કદાચ કોઈ તમને અતિ હેતવાળા હોય અને ધારો કે ધામમાં જતા રહ્યા, તે ક્ષણ છે, સખત અંતરદ્રષ્ટિ થાય. તમે ખૂબ કંઈક કામ કરવા જતા હોય ને તમે કદાચ સફળ બનો કે નિષ્ફળ થાવ, એક ક્ષણ છે. જેમ સચિન તેંડુલકરે કીધું કે જયારે ઇન્ડિયા વર્લ્ડ કપ જીતી અને એ વખતે એને જે વર્લ્ડ કપ હાથમાં ઉઠાવ્યો, એક ટાઈમલેસ મોમેન્ટ, એ મોમેન્ટ છે ને એનો પડછાયો આખા જીવન ઉપર પડતો હોય છે. મોહમ્મદ અલી કેશિયસ ક્લે, દુનિયાનો સુપ્રીમ મુક્કાબાજ કહેતા કે બોક્સર, એ મોહમ્મદ અલી કહે છે કે પોતે 12 વર્ષનો હતો, પાતળો હતો, અને ત્યાં કોલંબિયાની અંદર ત્યાં એ પોતે એની સાયકલ ક્યાંક મૂકી હતી, એ શોધવા ગયો અને કોઈક ચોર એ સાયકલ ચોરીને જતો રહ્યો. અને એ સાયકલ ચોરીને ચોર જતો રહ્યો, આ નાનો બાળક 12 વર્ષનો રડવા લાગ્યો અને ત્યાં એને પોલીસ અધિકારી મળ્યો જેનું નામ જો માર્ટિન કરીને. એ પોલીસ અધિકારી આ નાના પાતળા છોકરાને કીધું, રડે છે શું? તો કે મારી સાયકલ કોઈ ચોર કરી ગયો. એ કે તારી પાસે તાકાત હોય કે તું ચોરને પકડીને શું કરે છે, એને મારીશ, એ તારી પાસે મારવાની તાકાત છે? કે ના. તો કે ચાલ આ જો માર્ટિન પોલીસ ઓફિસર કેશિયસ ક્લેને ત્યાં નીચે એક જીમમાં લઈ ગયો, ત્યાં બોક્સિંગ લોકો કરતા હતા. એ કે એક ક્ષણ એવી હતી મારા જીવનમાં કે હજુ પણ હું આંખ બંધ કરું ને તો આઈ મીન ધ જીમ, આઈ કેન સ્મેલ, આઈ કેન હિયર. એક ક્ષણના આધારે હું બોક્સર બન્યો છું. એટલે ખરેખર આભાર તો જે ચોર મારી સાયકલ ચોરી ગયો ને એનો માનું છું.
તમારા ને મારા જીવનમાં અમુક ક્ષણો આવતી હોય છે. એક ક્ષણ તમારા આખા જીવનને ઇટ ઇઝ નોન એઝ ડિફાઇનિંગ મોમેન્ટ, ઓવરવેલ્મિંગ મોમેન્ટ, વોટરશેડ મોમેન્ટ, જેના કારણે આખા જીવન ઉપર છાઈ જતી હોય છે. ગાંધીજી, બધાને ખબર છે, 7th જૂન 1893 પીટર મેરિટ્સબર્ગમાં એમને ટ્રેન ઉપરથી સાઉથ આફ્રિકામાં નાખી દીધા. એક ક્ષણના આધારે ગાંધીજી ઘણીવાર કહેતા કે એને જે જોમ મળ્યો ફોર ઇક્વોલિટી, ફોર ફ્રીડમ. આવી ક્ષણો તમને બદલવાની તાકાત આપે છે, રિફોર્મ કરવાની આપણને તાકાત આપે છે. અને હકીકતની અંદર આવી જેને ક્ષણો મળી હોય એનાથી યુ કેન ચેન્જ. પ્રમુખ સ્વામીની નિશ્રામાં જે આવ્યા, નાના મોટા બહારના હોય, આમ સાહજિક રીતે પણ આવ્યા હોય ને. અરે સ્વામીશ્રી જયારે સ્વર્ગસ્થ થયા, અને મારે આપને કેવું છે કે 21 લાખ માણસ જયારે આવે એ અમારું BAPS નું કશું પ્લાનિંગ હતું. હું હાથ જોડીને કહું છું, બડા ભલે ગુણગાન ગાય ને બધા કહે કે શું BAPS નું આયોજન, ભાઈ એવું નતું. અમને ખબર હતી કે પ્રમુખ સ્વામી ધામમાં જવાના છે. અમે સમયાઓનું આયોજન કર્યું છે, પણ આનું આયોજન કલ્પના હતી. ટૂંક સમયની અંદર જે કાંઈ થયું એ ઊભું થયું, પણ લાખો હરિભક્તો ગુણભાવી, કોઈ પદયાત્રા કરીને, કોઈ ચાલીને, ગુજરાત સરકારે બસો મૂકી. અમારું શું આયોજન? ભારતની એમ્બસી રવિવારના દિવસે દુનિયાના દેશોમાં પ્રમુખ સ્વામીના દર્શન કરવા માટે એમ્બસી ખુલ્લી રાખે, એમાં અમારું શું આયોજન? કશું આયોજન નહીં. હરિભક્તો 50-50 કલાક એરપોર્ટ ઉપર ઉભા રહે, બસની જેમ પ્લેન પકડે, માંગે પૈસા આપીને પ્રમુખ સ્વામીના દર્શન કરવા આવે, એમારું શું આયોજન? અરે 4 દિવસ સુધી પ્રમુખ સ્વામીનો દેહ કશી જ ટ્રીટમેન્ટ વગર, કોઈ ફોર્મેલિન નહીં, કોઈ ફોર્મલ્ડિહાઇડ નહીં, કોઈ પણ એમ્બામિંગ વગર, તમે જોયા છો મેડિકલ હિસ્ટ્રીની અંદર 4 દિવસ સુધી સ્વામીના દેહમાં તેજ વધતું રહે, એમાં અમારું શું આયોજન? અને હકીકતમાં હું કહું છું, આ વાત શક્ય જ નથી. અત્યારે ડોક્ટર પ્રતિકભાઈ ઉભા થાવ. પ્રતિકભાઈ, હી ઇઝ ધ ફોરેન્સિક એક્સપર્ટ. એ સ્વામિનારાયણ હતા જ નહીં. વર્ષોથી એનો સંકલ્પ હતો કે પ્રમુખ સ્વામી મહારાજના મારે દર્શન કરવા છે. અને સ્વામીશ્રીએ જયારે દેહ છોડ્યો ત્યારે અચાનક એમને કેણ આવ્યું, અને સ્વામી ધામમાં ગયા પછી સ્વામીનો દેહ યથાવત રહે એનું યશ અને શ્રેય મહેનત કરવાની સેવા હોય કોઈની જતી હોય તો પ્રતિકભાઈને જાય છે. કોઈ પણ ક્રિયા કે કાર્ય કર્યા વગર એમાં આયોજન શું? એક ક્ષણ હતી. અને 4 દિવસ વરસાદના સિઝનમાં એક વરસાદનું ટીપું ના પડે, એમાં અમારું શું આયોજન? મારે એ જ કહેવું છે કે અમુક ક્ષણો લાઈફ ટ્રાન્સફોર્મિંગ હોય છે. કેટલાય પ્રમુખ સ્વામીએ 20 વર્ષ પહેલા વ્યસન મુક્ત કરવાનો કીધો, ત્યાં આવીને વ્યસનો મૂક્યા છે. કેટલાય પોતાના દિલની વાત કરી છે, કેટલાય પોતાના ઘરના ઝઘડા થતા મૂકી દીધા છે, કેટલાય કુટુંબો નજીક આવી ગયા છે, કેટલાય બાળકોએ મા બાપને ભેગા કર્યા છે. આવા પ્રસંગોની તો વણઝાર ઉભી થઈ છે, પણ લાઈફ ડિફાઇનિંગ મોમેન્ટ. મારે એટલું જ કહેવું છે કે એવી ક્ષણો આપણા જીવનમાં આવે અને એ ક્ષણના આધારે આપણું જીવન બદલાય તો ન્યૂ યર થયું. હવે છેલ્લો મુદ્દો લઈ લઈએ. સમય આ ઠીક છે, લાંબુ નહીં કરું, પણ આઈ થિંક હેપી એટલે શું? ટાઈમ ઇઝ ઇનવિઝિબલ. શ્રદ્ધા રાખજો. જાતને બદલવા માટે તમે પુરુષાર્થ રાખજો. હવે હેપી એટલે શું એ પણ આપણે જરાક સમજવું પડે. પ્રશ્ન ક્યાં છે? જીવનમાં ઘણી બધી ડેફિનેશન છે, શાસ્ત્રોમાં ઘણી બધી ડેફિનેશન છે. આપણે ત્યાં ગીતામાં કહ્યું છે આત્મૈવ આત્મનઃ તુષ્ટા, જે આત્માથી પોતાના આત્મામાં સંતોષ માને એ સુખી છે. ભગવાન સ્વામિનારાયણે પણ એ કહ્યું કે જયારે વ્યક્તિ જગતથી પર થાય, સંતમાં જોડાય, ભગવાનમાં નિષ્ઠા કરીને સાચા દિલથી ભક્તિ કરે, એને અખંડ સુખનો અનુભવ થાય. આ બધી ડેફિનેશન છે, પણ તમને ને મને આપણી પરિભાષામાં સમજાય એટલે હું સિમ્પ્લિફાય કરવા માંગુ છું. આપણો પ્રોબ્લેમ શું છે ખબર છે? કે આઈધર વી લીવ ઇન ધ પાસ્ટ, જૂનું નથી થયું એની ચિંતા આપણને સતાવતી હોય, જૂના દુઃખો આપણે ભૂલી નથી શકતા, ઓર આઈધર વી સીક ધ ફ્યુચર. ભવિષ્ય
જે જોઈ નથી શકતા એને આપણે તુક્કા લગાવ્યા કરીએ. જોજો વ્યક્તિ હવે તમારું પોતાનું એનાલિસિસ કરજો. આ બાકી છે, આ બાકી છે, બાકી છે ના ટેન્શનમાં હોય. અને ઓ બોય પેલું રહી ગયું. અરે ભાઈ અત્યારે જે ઉભા થઈને પેલા પાણી આપવાનું ચેક કરીને પણ રહી ગયું ને બાકી ઓછું જતું રહેશે. તમે કોઈ અધિકારીને ત્યાં જાઓ આગળ 2 જણા ખરાબ આવી ગયા હોય તો પેલાનો રોષ આપણને પકડાવે અને આપણે જૂના કામ ન થયા હોય એનો રોષ આપણે અધિકારીને પકડાવીએ. આપણે પ્રોબ્લેમ શું છે કે પાસ્ટમાંથી નીકળી નથી શકતા, ભૂતકાળને ભૂલી નથી શકતા અને ભવિષ્યને જોઈ નથી શકતા. એ બેના પ્રશ્નની અંદર તમે વર્તમાનને માણી જ નથી શકતા. Stop living in the past and stop seeking the future. Live in the present તો તમારું આખું વર્ષ છે ને હેપી શરૂ થઈ શકશે. કલામે શું કહ્યું કે હું એક જ વાત વિચારું છું કે હું બીજાને શું આપી શકું તો મારી એક ક્ષણ સુખી થાય છે. ક્ષણ સામે કોણ છે, કોણ મળું છું. અત્યારે તમે શ્રોતા છો, હું વક્તા હોઉં, કોઈ કઈ આગળ બેસીને કોઈ કાર્ય કરતા હોય, બધા પોતાનું જે કાર્ય છે પરફેક્ટ એ વર્તમાન કાળમાં જીવે તો તમારું વર્તમાન સુખી થાય છે, નહીં નથી થતું. તમે કહેશો કે સ્વામી પણ જરાક તમે તો સંત છો, થોડું ભવિષ્યનું કહો તો સારું ને. ભવિષ્યમાં બહુ રસ હોય છે. હમણાં જો હાથ જોવા માંડો ને સાચો કે ખોટો, અને એ ધંધો છે ને એમાં 50% ફાયદો છે. કોઈ પણ ધંધામાં 5% 10% છૂટે ને એ બહુ મોટી વાત કહેવાય. પેલો કે વરસાદ પડશે કે નહીં, 5 ને કહેવાનું હા ને 5 ને કહેવાનું ના. જેને હા પડી અને સાચું પડ્યું એ તો ચોટ છે જ તમને ખ્યાલ આવી ગયો ને. એટલે કે દીકરો થશે કે દીકરી છે. હું એમ કઉ છું ભવિષ્યમાં બધાને રસ હોય છે પણ એ ભવિષ્ય માટે તમે તૈયારી નથી કરી તો એ ભવિષ્ય કશું જ કામનું નથી. I'll give you a classic example કે ઘણી વાર ભવિષ્ય જાણવાથી છે ને તમારું ભૂતકાળ ને વર્તમાન ખરાબ થઈ જતું હોય છે. 1946 સાલનો આ પ્રસંગ છે. વિગતવાર યાદ રાખજો આ પ્રસંગ. આમાં તમારા બધા જ પ્રશ્નોનું સમાધાન આવી જશે. 1946 આ પ્રસંગ છે. બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું હતું. સર વિક્ટર ગોડાર્ડ ઇંગ્લેન્ડનો એર ચીફ માર્શલ એ સામાન્ય યોદ્ધા નતો. 1910 થી 1918 સુધી ઇંગ્લેન્ડની નેવીમાં તો નેવલ ઓફિસર, એડમિરલ બનીને એટલો પાવરફુલ હતો કે એને પછી એરફોર્સમાં મૂક્યો. લો, નેવીમાં પાવરફુલ અને પછી એરફોર્સમાં એર ચીફ માર્શલ. એના નેજા હેઠળ ઇંગ્લેન્ડ બીજું વિશ્વયુદ્ધ જીતેલું એટલે મોટો કહેવાય, સામાન્ય નહીં. ન્યુઝીલેન્ડ અને પેસિફિક વિસ્તારનો સંપૂર્ણ કાબુ એના હાથમાં. વિશ્વયુદ્ધ પત્યું 46ની સાલ. એના માન સન્માનમાં એની વિદાય માટે પાછો ઇંગ્લેન્ડ જતો હતો એટલે સંઘાઈથી પોતે ટોક્યો જવાનો હતો. એના માનમાં એક પાર્ટી ગોઠવાઈ. વર્ષ જ પૂરું થતું એટલે પાર્ટી ગોઠવાઈ અને પાર્ટીમાં અમુક દારૂ પીતા હોય, બધા એકબીજા બધા આનંદ કિલ્લો કરતા હોય, નાના નાના ઓફિસર હોય, કેપ્ટન હોય, આપણી પાર્ટી હોય એ પ્રમાણે બધા જતા અંદર અંદર મજાક મસ્તીની વાતો ચાલતી હતી. એમાં એક જગ્યાએ લેફ્ટનન્ટ ડ્યુરિંગ અને કેપ્ટન જેરાલ્ડ ગ્લેડસ્ટોન, આ હિસ્ટ્રી છે હું નામ આપું છું, લેફ્ટનન્ટ ડ્યુરિંગ અને કેપ્ટન જેરાલ્ડ ગ્લેડસ્ટોન અંદર ચર્ચા કરતા હતા અને એમાં વાત નીકળી કે વિક્ટર ગોડાર્ડ, એટલે પેલો ગ્લેડસ્ટોન બોલ્યો કે પણ વિક્ટર ગોડાર્ડ ઇઝ ડેડ, કે તો મરી ગયો છે. ડેડ ત્યાં જ છે ને વિક્ટર ગોડાર્ડ પસાર થતા હતા. એને સાંભળ્યું કે વિક્ટર ગોડાર્ડ ઇઝ ડેડ એટલે એને રસ પડ્યો કે આ મારા બધા એડમિરલ અને કેપ્ટન વાતો શું કરે છે. ના સાહેબ ચિંતા ના કરો, આ તો મને એક સ્વપ્ન આવ્યું. પણ કે તને સ્વપ્ન આવ્યું તે શું છે કે તો ખરો, આપણને બહુ રસ હોય સ્વપ્નમાં. એટલે પેલો કે ના સાહેબ કઈ નહીં, એક સ્વપ્ન હતું. પણ તું સ્વપ્ન આધારે મને કેમ કહે છે કે વિક્ટર ગોડાર્ડ ઇઝ ડેડ? એ કે સાહેબ જો સ્વપ્ન એવું હતું કે તમે છે ને આવતીકાલે પ્લેનમાં નીકળ્યા અને શંકા કરું સાંભળી ખારો આવતીકાલે હું જવાનો જ છું પ્લેનમાં અને કે તમે છે ને DC-3 પ્લેનની એક મેચ છે એ પ્લેનમાં તમે હતા અને થોડીક હાશ થઈ કે પોતે DC-3 નતા વાપરવાના, સિસ્ટર એન કરીને એક સ્પેશિયલ પ્લેન હતું એ પ્લેનમાં એ જવાનો હતો. એ પોતે સંઘાઈથી ટોક્યો જવાનો જ હતો આવતીકાલે.
પછી હજુ તો આ બોલે ત્યાં સુધી એક જણ આવે કે સાહેબ એક ખાલી સંદેશ હતો એટલે કહેતો કે સાહેબ આપનું જે આવતીકાલનું પ્લેન હતું ને સિસ્ટર એન્ડ એ થોડું મેન્ટેનન્સમાં ગયું છે એક હવે કયું પ્લેન છે એટલે કે DC-3. હવે આને ફાડ પડવા માંડી છે કે ઓ બાપરે. એટલે એને કીધું કે હવે તું વાત તો કર ભાઈ. તું કે ના સાહેબ કશું નથી, આ ગ્લેડસ્ટોન કાગે આનો સાહેબ કહેવાય છે સાહેબ, ચિંતા ના કરો કશું નથી એવું કે ના તું કહેતો ખરો. એ કે સાહેબ એવું છે ને કે પ્લેનની અંદર તમે પ્લેનમાં ગયા અને તમે પ્લેન ઉડાડતા ગયા અને પછી છે ને બહુ વાદળો આવ્યા અને સ્નો સ્ટોર્મ જેવું થયું એટલે તમે પ્લેન વાદળની ઉપર લઈ ગયા પણ નાનું પ્લેન હતું એટલે જેવું નીચે લેવા જાઓ એટલે બરફ જામે એટલે પ્લેન સ્ટેબિલિટી ખોવે એટલે તમે ચાલુ જ રાખ્યું અને કઈ પછી સાંજ પડી ગઈ. પછી શું થયું કે બસ સાંજ પડી ગઈ અને પછી એકદમ એક નાનો કઈક ટાપુ હતો અને ટાપુની અંદર તમે લેન્ડ કરવા ગયા ને પ્લેન ક્રેશ થયું. પછી આ કહે છે કે ભાઈ એમાં હું એકલો હતો કે ના તમારી જોડે 2 બ્રિટિશ પુરુષો હતા અને એક બ્રિટિશ બેન હતી. એટલે આને હાથ થઈ ગઈ કે આવતીકાલે હું એકલો જ જવાનો છું અને કે હવે બપોરે નથી કરું, સવારે વહેલો નીકળી જાઉં, સાંજ નથી પાડવી મારે. હવે સાંભળજો, હજુ તો પાર્ટી ચાલતી હતી એમાં એક બ્રિટિશ રિપોર્ટર સીધો આ સાહેબ પાસે કે સાહેબ મેં સાંભળ્યું છે આવતીકાલે તમે ટોક્યો જાઓ છો. કે હા. કે પ્લેનમાં જગા છે કે ના તો પડાય નહીં પણ હા કેવી રીતના પાડવી, કારણ કે બ્રિટિશ રિપોર્ટર પેલા શું કીધું કે 2 બ્રિટિશ પુરુષ હતા અને એક બ્રિટિશ બાઈ હતી. હવે તો એના મનમાં ચટપટી થવા લાગી કે વાંધો નહીં ચાલો એ તો પાર્ટી પતી ગઈ, એની પાર્ટી તો મરી ગઈ. પાર્ટી પતી સુવા જતો હતો અને હજુ રાતના સુવા જાય ત્યાં કોન્સુલ જનરલ નો ફોન આવ્યો ઓગડન. ત્યાંનો સૌથી ઊંચો બ્રિટિશ અધિકારી કોન્સુલ જનરલ ઓગડન એનો ફોન આવ્યો અને આને કીધું કે લુક આઈ હેવ એન અર્જન્ટ મીટિંગ ઇન ટોક્યો, કાલે તમારા પ્લેનમાં હું ભેગો આવીશ. અને કે અને મારી સેક્રેટરી પણ હશે. કે સેક્રેટરી પુરુષ છે કે બેન? કે બેન જ હોય ને લે થઈ ગયું પુરુષ. આને આખી રાત ભણકારા શરૂ થયા કે સવાર DC-3, 2 બ્રિટિશ બીજા પુરુષો, એક બ્રિટિશ બેન અને સવારના 6-7 વાગે તો પ્લેનમાં બેસી અને પેલા કે તું હાંસી જ લે આ તો કે તું અત્યારે લઈ જ લે આપણે બપોર સુધી પહોંચી જઈએ. પ્લેન આખું એને લીધું પેલાના સ્વપ્ન પ્રમાણે સ્નોસ્ટોર્મ, પ્લેન વાદળાની ઉપર નીચે લાવવા પ્રયત્ન કરે, બરફ જામે, પાછું ઉપર બરફ જામે, ક્યુમ્યુલસ ભેગા થઈ ગયા હતા, ઉતરે જ નહીં. છેવટે સંપૂર્ણ ફ્યુલ ખલાસ થઈ ગયો. ફ્યુલ આગળ જઈ શકે એમ નથી અને બાજુવાળાને પૂછે કે ભાઈ ક્યાં લેન્ડ થાય એવું છે? પેલો કે ટાપુ દેખાય છે. કે ટાપુ નહીં કે પેલો કે કશું દેખાતું નથી, એક ટાપુ દેખાય કે ટાપુ નહીં. છેવટે એ ટાપુમાં ન છૂટકે પ્લેન લેન્ડ કર્યું, ક્રેશ થયું પણ એ બધા જીવી ગયા. એટલે બધા તાળીઓના ગડગડાટ કરવા માંડ્યા 3 જણ. આને મૂંઝવણ શરૂ થઈ કે હું જીવું છું કેમ લે શરૂ થઈ ગઈ ને. 99% ઓફ ધ ડ્રીમ ઇઝ ટ્રુ, તો 1% તો હું જીવું છું કેમ? બધા ભાઈ તું જીવી ગયો, ખસી ગયું છે કે હું જીવું છું કેમ? આને ગમે તેમ કરીને પેલો જનરલ ગ્લેડસ્ટોન એડમિરલને એને શોધ્યો પકડીને, પછી એને પૂછ્યું મહિનાઓ પછી કે મને બહુ મોટી મૂંઝવણ છે કે હું જીવું છું કેમ? એ કે તે કીધું તે પ્રમાણે સ્વપ્નું પરફેક્ટ સાકાર થયું કે સવારે અમે DC-3 અમે 2-3 જણ હતા અને ત્યાં ટાપુ ઉપર પ્લેન ક્રેશ થયું પણ હું જીવી ગયો. એ કે સાહેબ હું કહેવાનું ભૂલી ગયો, મેં મારા સ્વપ્નમાં તમારી ડેડ બોડી જોઈ નથી. કે પહેલા કેવું જોઈએ ને આરામ આ 6 મહિનાથી હું ચડવડું છું એટલે ભવિષ્ય ન જાણો એમાં સારું છે. આપણને બધાને ભગવાને આપણા જીવનની બુક આપી છે, દરેકના પેજીસ જુદા છે, દરેકનું ફ્રન્ટ કવર જુદું છે ને બેક કવર જુદું છે. તમે એ કિતાબ વાંચતા હશો, તમને ખબર નથી તમારું છેલ્લું પાનું ક્યારે છે. એ જ જીવનની મજા છે. એટલે તમે ભૂતકાળ ને ભવિષ્યમાંથી નીકળી જાઓ ને વર્તમાનમાં આવો. બી નાઉ હિયર. અને હકીકતની અંદર જયારે તમારી સામે કોઈ વ્યક્તિ છે, તમારું ઘર છે, તમારા ચિલ્ડ્રન છે, તમારી સામે કોઈ પણ પરિસ્થિતિ છે, એને તમે એડ્રેસ નહીં કરી શકો તો યુ વોન્ટ બી હેપી. પ્રમુખ સ્વામીની ખાસિયત આ હતી.
આ કેમ 21 લાખ માણસ સામાન્ય ભરવાડથી અભણથી માંડીને માનધાતાઓ આવે? કેમ? દરેકને પ્રમુખ સ્વામી એના જીવનમાં કંઈક ફેરફાર લાવે તો દરેક જોડે સંબંધ રાખ્યા છે. આ 1200 મંદિરો બનાવ્યા એ એની મહત્તા એ નથી. દરેકને મળે એને મંદિર જેવા બનાવ્યા એ પ્રમુખ સ્વામીની મહત્તા છે. તમને લાગે કે ભલ ભલા માણસ પ્રમુખ સ્વામીને માથું નમાવે એની મહત્તા છે? ભલ ભલા ને નાનાને પણ પ્રમુખ સ્વામીએ પોતે મસ્તક નમાવ્યું છે એની મહત્તા છે. The change, the spirit is so different. અને અત્યારે હું કહું છું એ રિસર્ચ થઈને આવ્યું છે કે પ્રમુખ સ્વામીએ જયારે લાખો જન જોડે શુદ્ધ પવિત્ર નિસ્વાર્થ સંબંધ રાખ્યા છે ને એટલે આખી જિંદગી એ પોતે સુખી હતા. આ વાત હું શાસ્ત્રમાં બધી વાત લખી હશે, બીજી ઘણી બધી આપણને વાત કરી હશે, પણ હમણાં 4 દિવસ પહેલાનો રિસર્ચ લેટેસ્ટ તમને કોટ કરું છું. હમણાં લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ જે અર્થતંત્રનું મધ્ય બિંદુ કહેવાય, જ્યાંથી અર્થશાસ્ત્રીઓ પેદા થાય છે, જે નંબર ફાઇનાન્સ એમાં જ વાત કરતા હોય છે. આખી દુનિયાનો વિકાસ નંબર અને આંકડામાં ગણતરીમાં કરતા જ. આપણે દેશનો વિકાસ શું કહીએ? જીડીપી, જીએનપી, બેંકના રેટ. દેશનો વિકાસ ગણીએ છીએ આપણે સ્ટેટિસ્ટિક્સ, વેલ્થ ક્રિએશન, જે બધા જ મંડ્યા છે, ખોટું નથી. પણ અત્યારની હું 3 દિવસ 13 ડિસેમ્બર લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ એન્ડ પેરિસ સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ એ બે ભેગા થઈ અને બહુ જ મોટા માનદાતાઓ ભેગા થઈને એક સર્વે બહાર પાડ્યો છે. એનો હું ભાવાર્થ કહું છું, સર્વે ડિટેલમાં નથી કહેતો, કે કયા કયા પરિબળો માણસને સુખ કે દુઃખ ઉભા કરે છે. પરિબળો, પેરામીટર. એમાં હું ચોકી ગયો, હું તો સંત છું, પણ મેં જોયું આ જ વાત મેં હમણાં મોહન ભાગવતજીને કરી. હી વોઝ સરપ્રાઇઝ, અને મને લાગે છે તમે સરપ્રાઇઝ થશો જ. અર્થશાસ્ત્રીઓ જે આખી દુનિયાને ઇકોનોમિક્સને મનીની ભાષામાં જોતા હોય એ લોકો શું રિસર્ચ કરીને લાવ્યા કે વ્યક્તિના સુખ કે દુઃખની અંદર પૈસો ખાલી 1% ભાગ ભજવે છે. તમે મને કહેશો સ્વામી પણ આપણે કમાવા આ તે મથીએ છીએ, કરીએ છીએ, બધું કરો છો. Only 1%, Gadvi Sahib, 1% it plays part in making a person happy or miserable. ઘણા જેની પાસે પૈસા નથી ને એને સુખી આપણે જોયા છે, અને ઘણા પૈસાદારને અતિ દુઃખી જોયા છે, ઘણાને જોયા છે. 1%. એજ્યુકેશન, જેની માટે આપણે સખત મહેનત કરીએ છીએ અને છોકરાઓને દુઃખી કરીને મોકલીએ, એટલે કઈ મોકલતા ને એવું નથી હું કહેતો, મોકલવા જ પડશે. પણ એ કહે છે કે સુખ દુઃખના માટે 5%. બહુધા વ્યક્તિના સુખ દુઃખમાં જો મોટામાં મોટું પરિબળ હોય, મોર દેન 80% જે રોલ ભજવતું હોય ઇઝ સોશિયલ રિલેશનશીપ. તમને તમારા ધર્મપત્ની જોડે ન ફાવે ને એટલે સમજી લો કાયમી દુઃખ છે ને. કહેતા નહીં મને, કબૂલવાનું નહીં. મન નોખું પડે ને એટલે કાયમી શંકા, કાયમી દુઃખ, બેચેની. પાડોશી જોડે દુઃખ થાય એટલે 3 કલાકનું રોજ સાંજનું દુઃખ. મિત્રો જોડે તમારે રિલેશનશીપ તમે ના રાખી શકો ને તો એકલવયું લાગે. 500 જણની વચમાં તમે એકલા છીપાવતા હો, છે ને આ ફિલિંગ. અધિકારીઓ જોડે તમે સંબંધ ના રાખી શકો. સુખ દુઃખનો મેઇન પાયો એ કે છે કે સોશિયલ રિલેશનશીપ. આવી વાત અત્યારનો રિસર્ચ કે છે. તેનું બધું કરવાનું છે, પણ તમે સુખી દુઃખી. અરે મોટા માણસો, એક અધિકારીએ મને કહ્યું હતું કે એમના ઓફિસની અંદર કોકે ખાલી પાટિયું બદલી કાઢ્યું અને પેલા રેઝિગ્નેશન આપી દીધો. બિચારા આખી જિંદગી ભૂલી નથી શકતા હવે દુઃખ. રેઝિગ્નેશન આપ્યું નહીં પણ પાટિયું બદલ્યું. સમજાય છે? આ વાત તમને લાગે છે, પણ આપણા જીવનને સુખી દુઃખી કરવા માટે ઇટ મેક્સ પ્લેઝ અ મેજર રોલ. માઇકલ જેક્સન, આખી દુનિયા એને ચાહતી હતી, પણ એ શું બોલ્યો? ઇટ હર્ટ્સ ટુ બી મી. કારણ કે કોઈની જોડે રિલેટ નતો કરી શકતો, એ કોઈને પોતે નતો ચાહી શકતો. અને હકીકતની અંદર
જ્યારે આપણે આ સમજી શકીએ છીએ કે ગમે તમે એક્સપર્ટ હોય, મોટા હોય, પાવરફુલ હો, પણ જો તમે સંબંધ ના રાખી શકો તો વ્યક્તિગત તમે દુઃખી છો. સ્ટીવ જોબ્સની બહુ દુઃખી દિલે હું વાત કરું છું. ક્રિએટિવ, હોશિયાર, મહેનતુ, જે હાથમાં રહે એટલે કાર્ય પ્રતિબદ્ધ, જે કોઈ ના કરી શકે સ્ટીવ જોબ્સ કરી શકે. એપલ ફોન જે બારે પાડ્યો એને પ્લાસ્ટિકનું કવરની બદલે ગ્લાસ એનો ઇન્ટરફેસિંગ કર્યું, આ બધું સ્ટીવ જોબ્સ. એપલ ફોન પહેલો બ્લેક કેમ આવ્યો? કારણ કે વ્હાઇટ કલર સ્ટીવ જોબ્સ નક્કી ન કરી શક્યો. વ્હાઇટ આવે ને એ કે ના સ્નો વ્હાઇટ છે, આ ચોક વ્હાઇટ છે, આ મૂન વ્હાઇટ છે, આ આર્ટિક વ્હાઇટ છે. એવા 100 એપલ ફોન વ્હાઇટ બનાવ્યા, વરસ એને કાઢ્યું અને પછી કે હા ધીસ ઇઝ માય વ્હાઇટ. લે આપણે તો ધોળું છે ધોળું જ, આવી તો બધું વ્હાઇટ, હવે વ્હાઇટ જ છે, આમાં બીજું શું વ્હાઇટ છે? આટલો બધો પરફેક્શનિસ્ટ. પણ એવું કહેવાય છે એના અંગત જીવનમાં મહા દુઃખી, કારણ કે કોઈની જોડે એ સંબંધ રાખી શકતો નતો કે સાચવી શકતો નતો. સમજાય છે? સિદ્ધિ મળશે, સફળતા મળશે, પોઝિશન મળશે, દુનિયા વાહ કરશે અને છાપાવાળા તમારા લેખ લખશે, પણ અંતઃકરણની અંદર યુ વિલ બી ઇન ધ કોલ્ડ સ્ટોરેજ ઓફ સુપિરિયોરિટી. કોલ્ડ સ્ટોરેજ છે ત્યાં કોઈ આવી ન શકે, જઈ ન શકે, માણસ પોતાના અહમમાંથી બહાર ન નીકળી શકે. સંબંધ સાચવવાને રાખવા એ કેવી વાત છે. તો પ્રમુખ સ્વામીને જુઓ, એકવાર અમે સાંકરી હતા. સાંકરીમાં એક અન્ય સંપ્રદાયના માણસો આવ્યા અને બાપાને મળવા આવતા હશે, પણ બાપા કંઈક સભામાં ગયા અને બાપા એ લોકોને કહ્યું કે આ બ્રહ્મવિહારીને મળી લો. હવે હું તો કોઈને ઓળખતો નતો. સારા માણસો હતા, એકદમ આપણે છે ને ઓનેસ્ટ, પ્રામાણિક માણસો. અને આવીને પછી મને વાત કરવા માંડ્યા, કારણ સ્વામીએ ડેપ્યુટ કર્યો એટલે મને કે સ્વામી અમારો તો બીજો પ્રશ્ન નથી, પણ અમારે 4 પ્રશ્ન છે. મેં કીધું કયા પ્રશ્ન? એ કે અમારા જે નેતા છે એ લોકોની જે ચેરિટેબલ ઓર્ગેનાઇઝેશન હશે કે એમનું જે ગ્રુપ હશે કે એના નેતા છે એ પણ સારા માણસ. એ કે એવું અમને વારંવાર કહે છે કે આ અક્ષરધામ ગાંધીનગરનો પ્લાન પ્રમુખ સ્વામીએ કર્યો એ પહેલા એમના સંતો મારી પાસે લઈ આવ્યા હતા અને મેં અપ્રૂવ કર્યો, પછી એ પ્રમાણે અક્ષરધામ બાંધ્યું છે. હવે હકીકતમાં કહું, કશું જ લેવા દેવા નતું અને એ અક્ષરધામમાં બનાવવામાં તો મારી સેવા હતી એટલે અમે તો ગયા જ નથી. મને તો ખબર હોય એટલે મારા મનમાં છે ને સડવડા છે. જો હું સાધુ છું ને તો મને કે આવું કોણ બોલતું હશે, પણ કે સ્વામી ઉભા રહો, હજુ બીજી વાત કરું. મેં કીધું કે અમારા જે મુખ્ય છે એ એવું બોલે છે કે લંડનના મંદિરનો વિચાર પ્રમુખ સ્વામીને મેં આપ્યો છે. હવે તો યોગી બાપા 1970માં સંકલ્પ કરીને ગયા, એના આધારે મંદિર બન્યું છે, એટલે હવે મારી સહન શક્તિ છે ને માપમાં આવી ગઈ. આવું બોલે છે, આ ધીસ ઇઝ નોટ ફેર. થાય ને આપણા મનમાં, આપણે દુનિયામાં જીવીએ છીએ જેમાં આપણે ન્યાય શોધતા હોઈએ છીએ. પછી એને ત્રીજી વાત કરી કે એકવાર પ્રમુખ સ્વામીને બધા જ શંકરાચાર્ય અને બધા જ મોટા મોટા ધર્મગુરુઓ બેઠા હતા અને જયારે અમારા નેતા આવ્યા તો બધા જ ઉભા થઈને બધાએ એમને દંડવત ને પંચાંગ કર્યા. હવે બસ થઈ ગયા, સમજ નાવ સ્ટોપ. આ બધું મારા મનની વાત છે. મેં કહ્યું હવે એવું તો ના બોલો, આ ભાઈ યોગ્ય નથી, આ ખોટું છે. એટલે કે અમે તો સ્વામી તમને ખાલી પૂછવા આવ્યા હતા. મેં કહ્યું આ તો હું તમને કહું છું, આમાં ત્રણેય વાત સાચી નથી, પણ તોય હવે આ મારા મનમાં પછી ઘડી ગઈ હતી. તો કેટલી ઘડી ગઈ છે હજુ યાદ આવે છે. હું તમને કહું છું ને ચેન્જ, પણ મારા મનમાં અંદર ઘર કરી ગયા. એટલે પછી બાપા તો સભા કરીને આવ્યા. પ્રમુખ સ્વામીની નિખાલસતા, સાહજિકતા તો જુઓ. ખાટલામાં સ્વામી આવીને બપોરે આમ આરામ કરવા જતા હશે. હવે એમને મને કામ સોંપ્યું હતું. તમને કોઈ કામ સોંપે પછી એને ઉત્કંઠતા તો હોય ને કે કોણ હતા, શું કર્યું. એટલે હું સ્વામીના ખાટલા કરી ઉભો હતો અને મારી જોડે વિમલ સ્વામી, અમદાવાદના સંત છે, બહુ જ સારા સંત છે, પણ બહુ બીમાર રહે છે, પાતળા સંત છે, તબિયત એમની નરમ હોય છે. એટલે હું ઉભો હતો અને વિમલ સ્વામી ઉભા હતા. સ્વામીએ વિમલ સ્વામીને કશું કામ જ નથી સોંપ્યું અને કાંઈ આમ લગભગ બહુ પૂછે નહીં. મને સોંપ્યું તો એમને મને પૂછવું તો જોઈએ કે હવે શું થયું. તો હજુ તો ખાટલામાં સ્વામી આ એને ગોદડી ઓઢવા લાગ્યા અને સુવા જતા હતા અને સુતા સુતા સ્વામી વિમલ સ્વામી જોડે વાત કરવા લાગ્યા. સ્વામી કે વિમલ કેવી તબિયત છે? અરે હું આખો નાખો ત્યાં ઉભો હતો અને મારી પાસે એવો સમથિંગ ટુ રિપોર્ટ. સ્વામી મને ઇગ્નોર કરે.
કારણ કે વિમલ કેવી તબિયત છે? સ્વામી કે સારી નથી. એટલે મને લાગે કે આ વિમલની તબિયત એમને બીમાર હોય છે, અને જયારે ગાડી જ ગેરેજમાં છે તો પછી એ રીતના પૂછવાનું કે શું છે? મારા મનમાં ચાલતું હતું. મેં વિમલને કીધું હતું, મેં કીધું તમારા જોડે બાપા તબિયતની વાત કરે છે, મને પૂછતા જ નથી. પછી મારથી ન રહેવાયું. એટલે મેં કીધું બાપા પણ મને તો પૂછો કે સવારે તમને સોંપ્યું હતું એ કોણ હતા ને શું હતું? ભાઈ હા શું હતું લે. એટલે મેં કીધું બાપા એ જે ભાઈઓ હતા એવું પૂછતા હતા કે એમના જે મુખ્ય નેતા છે એમને પૂછીને તમે ગાંધીનગરનું અક્ષરધામ કર્યું છે, લંડનનું મંદિર બાપા એમને તમને વિચાર આપ્યો છે. અને આવું મેં 2-3 વાત કરીને સ્વામી એકદમ હસવા લાગ્યા. મને કે બ્રહ્મયારી આપણે રાજી થવું. મેં કહ્યું બાપા આપણે આમાં શું રાજી થવાનું? સ્વામી કે આપણે અક્ષરધામ અને લંડનનું મંદિર બનાવ્યું છે એની માટે ભજન ભક્તિ ને સૌ કોઈ રાજી થાય એની માટે ને. કોઈ પથ્થર જોઈને, કોઈ મૂર્તિ જોઈને, કોઈ બગીચો જોઈને, કોઈ પ્રદર્શન જોઈને, કોઈ ખાલી એ વાતાવરણમાં આવીને રાજી થાય અને કોઈ આવું બોલીને રાજી થતા હોય, અંતે રાજી થાય છે ને આપણે રાજી થાવ. લઈ આવો આવી પવિત્રતા. અલ્ટિમેટલી સત્પુરુષે તમામ જોડે સંબંધ સાચ્યા છે. નાના મોટા સામે કોઈ વિરોધ કરે એની જોડે પણ પ્રેમથી સંબંધ સાચ્યા છે. એના આધારે આ કાર્ય થતું હોય છે. આજના દિવસે વિશેષ વાત તો એ જ કરવાની કે સંબંધ સાચવવાની જે વાત કરી છે એની માટે પ્રમુખ સ્વામી જે સિદ્ધાંત આપ્યા છે હું ટૂંકમાં આપને કહું. આ સિદ્ધાંત બહુ સહેલાઈથી તમે સમજી શકશો. Do you want to create a new year that is happy with positivity? Do you want to change yourself and make yourself new? And do you want to understand the invisible concept of time? Do you want to go beyond time? તમારે નવા વર્ષથી પણ પર થવું છે, તમે શ્રદ્ધાથી પોતાનું પરિવર્તન લાવવું છે, અને તમે ક્યારેય દુઃખી ના થાઓ અને અખંડ સુખી રહેવું હોય તો પ્રમુખ સ્વામીના જીવનમાંથી અમુક સિદ્ધાંત હું ક્વિકલી આપને કહું છું, એ તમે યાદ રાખજો અને કદાચ તમારા દીકરા દીકરી કે મિત્રોનો પણ કહેજો. એક પેન્સિલ મેકર હતો, પેન્સિલ બનાવનાર. એની પેન્સિલો આખી દુનિયામાં વેચાય કારણ કે પ્રિય, પરફેક્ટ સૌ કોઈને ગમે. લોકોને વિચાર આવ્યો કે તું કેવી પેન્સિલ બનાવે છે કે આખી દુનિયા એને આવકારે છે. બધા કહે છે ને પ્રમુખ સ્વામીએ BAPSમાં એવું શું મૂક્યું, એવા કેવા સંતો, એવા કેવા કાર્યકરો, એવા કેવા આયોજનો. વોટ હેઝ પ્રમુખ સ્વામી બ્રીથ ઇનટુ BAPS? તો લોકોએ એને પૂછ્યું કે તું તારી પેન્સિલમાં એવી શું વિશિષ્ટતા છે? તો એને તે વાત કરીને હું કહું છું, એને કહ્યું કે હું પેન્સિલ તૈયાર કરું ને પછી બધી જ મારી પેન્સિલોને ભેગી કરું છું. મારું પોતાનું સંતાન હોય એમ હું પેન્સિલને 6 ઉપદેશ આપું છું. એટલે જ્યાં જાય, જેની પાસે જાય, જ્યાં વપરાય ત્યાં એ પેન્સિલનો પ્રભાવ જણાય. એ કયા ઉપદેશ? વન્સ અગેન ન્યૂ યર, હેપી ન્યૂ યર, ફોરએવર કરવું છે. તો કે પહેલો ઉપદેશ હું પેન્સિલને આપું છું, હું આનું ભાષાંતર કરતો જઈશ. Remember, what is inside you is always more important than what is outside you. સમજી ગયા? પેન્સિલને કહું છું કે તારી અંદર જે છે એ હંમેશા વધુ અગત્યનું છે તારી બહારે છે એના કરતા. એટલે આપણા ઇલકાબો, આપણી પોઝિશન, આપણા ચિતભાત એ બધું જ લેસ અગત્યનું છે. What is inside you? જો અંતરથી તમે મજબૂત હશો ને તો તમે બધું જ ખોઈ બેસશો ને, બધું જ ખોઈ બેસશો ને તોય પાછા બેઠા થઈ શકશો. 1870માં બ્રુકલિન બ્રિજ, કદાચ તમે આ સ્ટોરી સાંભળી હશે પણ આ દીકરા દીકરીઓને સમજાવજો. એક પુત્ર અને પિતા વોશિંગ્ટન રોબલિંગ અને જ્હોન રોબલિંગ એ બે નક્કી કર્યું કે આપણે મેનહેટનથી બ્રુકલિન બ્રિજ બનાવવો છે. મેનહેટનથી બ્રુકલિન દુનિયાનો પહેલો સસ્પેન્શન બ્રિજ, 1.5 કિલોમીટર. લોકોએ કીધું કે આ તુક્કા છે, ખોટું છે, શક્ય જ નથી, ભૂલી જાઓ. હાસી મસ્કરીની અંદર પણ બ્રિજનું ખાત થયું.
ખાસ થતા જે ફાધર હતા ને જ્હોન રોબલિંગ, એને વાગ્યું, ટેટનેસ થયું અને જ્હોન રોબલિંગ મરી ગયો. જેના મનમાં બ્રિજના મેપ્સ હતા, જેને ડિઝાઇન કર્યું હતું, જે એન્જિનિયર હતો, એ મરી ગયો. ફરીવાર લોકોએ કહ્યું કે આ મૂર્ખામી છે, આ શક્ય નથી, ખોટું છે. એના દીકરાએ નક્કી કર્યું હતું કે મારા પિતાનું સ્વપ્ન હતું, મારે ચાલુ રાખવું છું. વોટ ઇઝ ઇનસાઇડ યુ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ દેન વોટ ઇઝ આઉટસાઇડ યુ. એને કીધું મારે સ્વપ્ન ચાલુ રાખવું છે, પણ ભગવાનનું કરવું એવું કે એનો દીકરો 6 મહિનાની અંદર વોશિંગ્ટન રોબલિન, એને સ્પેશિયલ એવું પેરાલિસિસ થઈ ગયો કે મોઢાથી હાથ પગ હલાવી ન શકે, બોલી ન શકે, આંખ માન પટપટાવી શકે, અને સંપૂર્ણ પેરાલિસિસ થઈ અને પોતે ખાટલા પથારીવશ થઈ ગયો વર્ષમાં જ. લોકો કે બ્રિજનું ખાત થયું છે, પ્લાન 2 પાસે હતા, છોકરો પણ એન્જિનિયર, પણ કઈ ના હલાવી શકે, ખાલી એને જમણા હાથની પહેલી આંગળી હલાવી શકે બસ. એની પત્ની એમિલી રોબલિન, એને વિચાર આવ્યો કે મારા સસરા તો ગયા, મારો પતિ બેડ રેસ્ટ છે, બોલી નથી શકતો. એને ખાનગીમાં એના પતિ જોડે વાતો કરી કે તારે બ્રિજ બનાવવો છે. તેના પતિએ છે ને એક લેંગ્વેજ ઉભી કરી, એની પત્નીની હથેળીમાં ખાલી આંગળી ટચાવીને લેંગ્વેજ ઉભી કરી, આ એટલે હા, આ એટલે ના. આખા શરીરમાં ખાલી આંગળી હલાવી શકે છે. તમને આશ્ચર્ય થશે, 1870 થી 1883 13 વર્ષમાં આ વોશિંગ્ટન રોબલિન પથારીમાં રહ્યા. એની બારીમાંથી બ્રિજ દેખાય, એન્જિનિયરો આવે, આંગળીના ટેરવાથી આખો બ્રિજ એક વ્યક્તિએ ઉભો કર્યો. વોટ ઇઝ ઇનસાઇડ યુ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ દેન વોટ ઇઝ આઉટસાઇડ યુ. ભગવાને બધું લઈ લીધું, પિતા લઈ લીધા, શરીર લઈ લીધા, શક્તિ લઈ લીધી, બોલવાની વાત લઈ લીધી. અંદર તમે મજબૂત હશો ને કે આ દુનિયામાં કોઈ એવું દુઃખ નથી કે તમને દુઃખી કરી શકશે. લેસન નંબર 1 તારી અંદર છે એ બહાર કરતા વધુ અગત્યનું છે. લેસન નંબર 2, નો મિસ્ટેક્સ આર પરમેનન્ટ, they can always be erased. પેન્સિલ ને શું કહે છે, બેટા તું ભૂલ કરીશ ને, પરમેનન્ટ નથી હોતી ભૂલ, ભૂસી શકાય છે. આપણી મોટામાં મોટી ભૂલ શું ખબર છે? આપણે બીજાની ભૂલ ભૂલી શકતા નથી અને આપણી ભૂલો પણ ભૂલી શકતા નથી. એડિસન 67 years મેન્લો પાર્કમાં એની લેબોરેટરી હતી, દુનિયાને મોટા શોધખોળ આપેલી, એની ડાયરીઝ હતી, બધું જ હતું, અને એની લેબોરેટરીને આગ લાગી. 67 વર્ષની ઉંમરે, ઘણા લાગે હવે રિટાયર થઈ ગયો, 67 વર્ષની ઉંમરે એડિસન શોધખોળ કરતો હતો. 1000 થી વધારે એને શોધખોળ કરી છે, અને એની લેબોરેટરીને આગ લાગી. ભડકે ભડતી હતી. તારે એના દીકરાને કીધું જા તું તારી માને બોલાવી લાવ. કે કેમ કે આવી આગ જોવા નહીં મળે, એટલે કે આવી ભભડકેદાર, આમ ભપકાદાર આગ અને બધું ફૂટતું હોય ને તૂટતું હોય ને આવી જોવા નહીં મળે. પછી એડિસને શું કહ્યું ખબર? The most beautiful thing about a fire is it erases all your mistakes. કે આ આગની અંદર મારું જૂનું મોટું નાની તમામ ભૂલો પણ બળી ગઈ, એનો મને આનંદ છે ને નવેસરથી શરૂ કરે છે. આપણે તો એક મુશ્કેલી અને કહો ભગવાન મારી સામે જોતા નથી, ક્યાં ગયા, આમ છે, શું જૂના દુઃખ રડો છો? દુઃખ આપનાર ભૂલી ગયો છે, તમે કેમ યાદ રાખો છો? Go beyond, move ahead. So lesson number 2, no mistakes are permanent, they can always be erased. ત્રીજો લેસન હું મારી પેન્સિલને અખંડું આપતો હોઉં છું. Now and again you will have to be sharpened. It hurts but it helps. અવારનવાર તને સંજોગો કે વ્યક્તિ તરફ છે ને ચાલ ઉતારશે, શાર્પ કરશે, તકલીફ પડશે, પણ ઉપયોગી છે. જે તમને તકલીફો પડે ને એમ માનજો ભગવાન તમને વધુ મજબૂત કરી રહ્યા છે. મસલ ઉગાડવા છે તો ટ્રેનર તમને કહેશે કે પુશઅપ, એટલે શું કહો છો, દંડ ને, પુશઅપ, તો તમને પુશઅપ કરાવે, 10 કરી શકો, પછી 11મો કરાવે. એટલે કે 10 થાય છે ને તો 11માં જે દુખે ને, એ દુખે ને ત્યારે મસલ ઉગે છે.
10 તો દુખાવા માટે કરવાના હોય છે, સમજી ગયા ને? એટલે કે 10 ભૂડિયા 11 સીધો કરાવ તો દુખવાનું નથી. હવે સમજાયું મને લાગે છે, થોડી ટ્યુબલાઇટ છે. હા, જે ભગવાન તમને કે મહારાજ કાંઈ નહીં, હવે માટે તો તારી પરીક્ષા છે. Now and again you'll have to be sharpened. It hurts, but it helps. અને આઈન્સ્ટાઈન શું કીધું ખબર છે? એને કોઈ પણ શોધખોળ કરી હોય ને એ કે પહેલા હું કોનો આભાર માનું છું? I thank all the people who said no to me. It is because of them that I could do it on my own. હું બધાનો આભાર માનું છું જેને મને ના પાડી એને કરીને હું જાતે કરી શક્યો. આભાર આભાર આભાર. આપણે તો બસ એટલો મૂકી દીધો મને, ભાઈ તો જ મજબૂત થાય. અલ્ટિમેટલી આપણે જીવનની અંદર એને જે ઉપદેશ આપ્યા એ સ્વામી પાસેથી આપણે શીખી શકીએ છીએ. નાના મોટા પ્રશ્ન આવે એને તમારો એડવાન્ટેજ બનાવજો. કોઈ પણ એમાં પાછા પડતા નહીં. જયારે 1985 સાલની અંદર અમે જયારે ઉત્સવ થતો હતો, યોગી ભગવાન સ્વામી ગુણાતીત દ્વિશતાબ્દી મહોત્સવ, મુખ્ય દ્વાર બળી ગયો. અમે ગભરાઈ ગયા, અડધો બળી ગયો. તો અમે બધા સંતો અને કાર્યકરો ઉભા હતા. અમને લાગ્યું કે પબ્લિકને ખબર ના પડે કે અડધો બળેલો એ ગતો રહ્યો તો શું કરવાનું? બીજો બળેલો જે નતો બળેલો એ કાઢી નાખવાનો ને. બીજો અડધો ઉભો ક્યાંથી કરી શકો? બંગાળી કારીગરોને 2 મહિના લાગ્યા હતા આખો આ જૂટ અને વાંસ અને કોતરકામમાંથી આ ગેજ ઉભો કરવા માટે. અડધો બળી ગયો, સમયો 1 મહિનાનો, ક્યાંથી બીજો ઉભો થાય? અમે પ્લાન કરતા હતા કે ઓપન ગાર્ડન, આર્કિટેક્ટ સમજાય, બોલો આર્કિટેક્ટને કઈ ન થો જગ્યા ઓપન કોર્ટયાર્ડ રાખજો. હા, અને અહીંયા કદી આમ ફેસિંગ કરજો અને આ થોડુંક આપણને વોઇડ મળે, આપણને કશું ખબર જ ના પડે. એટલે અમે વિચાર કરતા હતા કે ઓપન ગાર્ડન રાખીએ, આવું નવું રીત. મોટો ગેટ બળી ગયો હતો, અમે કોઈને જાહેર નતું કર્યું. હા, પણ અમે વિચાર કરતા હતા કે બીજો અડધો કાઢ નાખીએ. ત્યાં બાપાની ગાડી આવી. જો દુઃખને પણ સુખમાં ફેરવી શકો. સ્વામીની ગાડી આવે. બાપા કે શું વિચારો? બધા કે સ્વામી બધાએ ભેગા થઈને વિચાર્યું છે કે આ બીજો અડધો જે દેખાય છે તો લોકોને પ્રશ્ન છે કે અડધો ક્યાં ગયો, તો બીજો કાઢી નાખીએ. સ્વામી કે પણ અડધો ઉભો છે ને. તો સંતો કે સ્વામી અડધો ઉભો છે, તો બીજો અડધો કેમ ના થાય? કે સ્વામી આ તો બંગાળી કારીગરોએ કરી દીધું. સ્વામી કે આ દેખાય છે ને, જોઈને બનાવો તો સહેલો જ છે ને. તે દિવસે 85 સાલમાં આપણા સંતો, પાર્ષદો અને સ્વયંસેવકોએ પહેલી વાર હિંમત કરી કે જાતે દરવાજો કે સ્ટેજ બનાવવાની. ત્યારથી આજ દિવસ સુધી બીએપીએસના તમામ ઉત્સવોના સ્ટેજ અને દરવાજા બીએપીએસના સંતો કરતા થઈ ગયા. Turn a challenge into a contribution. રડવા કરતા પણ તમે એને બદલી શકો છો. ચોથી વાત જે હું મારી પેન્સિલોને કહું છું કે બેટા, if in trouble you break, always become double. સમજી ગયા? પેન તૂટે 2 ના બને પેન્સિલ. તમને ને મને જીવનમાં એવું દુઃખ આવે કે તમને લાગે કે સ્વામી હું તૂટી ગયો છું. ભગવાન અને સંતના જીવના બળ રાખજો, એની દયાથી તમે બમણા થશો. આ અમારો સ્ટેન્ડર્ડ અનુભવ છે. લાગે અઘરું છે પણ શ્રદ્ધાથી તમે બમણા થઈ શકો છો. 1972 સાલમાં યુગાન્ડામાં એકદમ આપણા 5 મંદિરો હતા, 4 મંદિરો હતા, 5-6 સેન્ટરો હતા. આખા યુગાન્ડામાં વાવા થતી હતી બીએપીએસ ની. 60 થી 72 સુધી ઈડી અમીન આવ્યા. રાતો રાત એને 500,000 માણસોને કાઢ્યા. એમાં 80,000 તો ભારતીયો. એમાં કેટલાય આપણા હરિભક્તો મંદિરો મૂકીને ભાગ્યા છે, મૂર્તિઓ મૂકીને ભાગ્યા છે, જાન બચાવીને ભાગ્યા છે. કેટલાય માણસો મરી ગયા. હાથે પગે થઈને ઇંગ્લેન્ડમાં તંબુમાં રહેવા આવી ગયા. આરકે છો ને હતા ને, ઉભા થાવ આરકે લો. અત્યારે કરોડોપતિના માલિક છે આરકે પટેલ, તો અત્યારે જોયા એટલે. તો લંડનમાં હાથે પગે જઈને બધા બેઠા હતા. મારે એ કેવું છે કે if in trouble you break, you always become double. તમે નાસીપાસ ના થાઓ અને તમે ડિફીટ ના સ્વીકાર કરો ત્યાં સુધી તમારી પાસે તાકાત છે ટુ બીકમ ડબલ. કેમ? એ યુગાન્ડામાંથી જયારે અમને કાઢી મૂક્યા 25 વર્ષ પછી એ જ યુગાન્ડાના પ્રેસિડેન્ટ મુસોવેની 99 સાલમાં એ જ લંડન મંદિરમાં
પ્રમુખ સ્વામીને મળવા આવ્યા અને કીધું તમારા 4 મંદિર અમે તમને સુપ્રત કરીએ છીએ, તમે ફરીવાર યુગાન્ડા પધારો. અને આજે યુગાન્ડાની અંદર 30 થી વધારે 50 જેટલા BAPS ના સેન્ટરો ચાલે છે. આ સંત અને ભગવાનનો પ્રતાપ છે. If you break in trouble, you always become double. એ ધીરજ રાખજો. 5મો ઉપદેશ મારી પેન્સિલોનો આપું છું. However small, always leave a mark on everything you touch. પેન્સિલનો સ્વભાવ છે, ખિસ્સામાં રાખીને તો અહીંયા થોડું કાળું થઈ જાય, હાથમાં પકડ તોય કાળું થઈ જાય. કે બેટા નાનો તો નાનો, ભલે તું નાનો હો, પણ જેને તું મળે ને એને તારી શ્વાસ થોડીક આપતો જશે. એવો આપણું જો કેરેક્ટર હોય ને કે જેને તમે મળો, નાના હો તો શું થઈ ગયું, સામાન્ય તો ને શું થઈ ગયું, તમારું કેરેક્ટર એવું હોય. ઓલવેઝ લીવ અ માર્ક, હાઉએવર લાઇટ. તમારી બાજુમાં કોઈ બસમાં બેઠો હોય એને એવું લાગે કે સારો માણસ બેઠો હતો. તમે એમને રસ્તામાં જતા 5 માણસ ઝઘડતા હોય, તમે ન ઝઘડતા, પેલા લાગે કે સજ્જન હતો, ભલે નામ ન જાણે. એવી ફિલિંગ નાઇસ. અહીંયા ગાંધીનગરનો હું તમને પ્રસંગ કહું કે જયારે અહીંયા આગળ વ્યસન મુક્તિનું આખું આયોજન આપણે કર્યું છે, નાના નાના બાળકો બધે ફરી વળ્યા હતા. BAPS માં આપણે એક આખો પ્રોગ્રામ ચલાવ્યો હતો વ્યસન મુક્તિ માટે. વેકેશનમાં 2 અઠવાડિયા માટે બાળકોને કેન્સરના પેશન્ટ આમ તે દેખાડીએ, બધું જોવે અને પછી એ લોકો હોસ્પિટલમાં જાય, બસ સ્ટેન્ડ જાય. સચિવાલયમાં પહોંચી ગયા હતા. છોકરાઓને તો ખબર ના હોય ને જવાય ન જવાય. ત્યાં બસ સ્ટોપ ઉપર, રેલવે, બધાને મળીને આજુબાજુ પાડો છે કે તમે વ્યસન મૂકો, વ્યસન મૂકો. એક બહુ જ સારા IAS ઓફિસર છોકરાઓ બાના ખકડાવતા અહીંયા આગળ કંઈક સેક્ટર 19 માટે ગમે ત્યાં પહોંચી ગયા હશે. અને જો બાનું ખકડાવે પેલા IAS ઓફિસર સિગરેટ લઈને જ બહાર નીકળ્યા. એમના ધર્મપત્ની બહુ રાજી થઈ ગયા. બાળકો આવે કે આને તમે સિગરેટ મુકાવો. ધર્મપત્નીની ઈચ્છા હતી અને છોકરાઓ તો ચોટી પડે. એને ક્યાં ખબર છે. લીવ અ માર્ક હાઉએવર સ્મોલ ઓન એવરીવન યુ ટચ. એ બાળકે IAS ઓફિસરનો હાથ પકડ્યો. મને જયારે સમાચાર મળ્યું હારું આવું તો કરાતું હોય, હાથ પકડી અંકલ મૂકી દો. પેલા IAS ઓફિસરે શું કીધું કે તમારા અક્ષરધામની સામે બધા ગલ્લાઓ છે, ત્યાં ઘણા બધા સિગરેટ પાનના ડૂચા ચાલે છે, એ બધાને તમે પહેલા મુકાવો, પછી મારી પાસે આવજો. ઇન્ટેલેક્ચ્યુઅલ સમજી ગયા ને. તો બાળકને ભગવાને જવાબ આપ્યો. બાળકે શું કે સાહેબ અમે એમને કહીશું જે સમજુ હશે ને એ મૂકી દેશે. હવે આને કોણ શીખવાડવા કર્યું હતું? તરત જ પેલા મૂકી દીધી. પછી એમને મને ફોન કર્યો છે કે સ્વામી મેં આજથી સિગરેટ મૂકી, કે તમારા બાળકોમાં આવીને ભગવાન અને પ્રમુખ સ્વામી બોલી ગયા છે. however small, leave a mark on everyone you touch. અને હકીકતની અંદર એ જો જીવમાં હોય ને તો તમે રાખી શકો છો અને કરી શકો છો. જ્યારે સ્પેસ પ્રોગ્રામ માટે સુનિતા વિલિયમ્સ સ્પેસ એસ્ટ્રોનોટ સ્પેસ શટલની અંદર આખી દુનિયામાં એમને ફરવાનો આખો કાર્યક્રમ હતો, તો દુનિયાના બાળકોમાં સ્પેસ માટે ઇંતજારી વધે એની માટે એ લોકોએ પ્રોગ્રામ કર્યો હતો કે જે દેશ ઉપરથી સ્પેસ શટલ જાય ને એ દેશમાં એક બાળક સિલેક્ટ કરે અને એની જોડે ત્યાં અવકાશમાંથી વાત કરે. દરેક બાળકે એક પ્રશ્ન પૂછવાનો અને એસ્ટ્રોનોટ જવાબ આપે. એટલે એ સ્પેસ પ્રોગ્રામમાં એક બાળક, આપણો સત્સંગીનો બાળક, કુવૈતનો બાળક રિદ્ધિરાજ કરીને એ સિલેક્ટ થયો. હોશિયાર, દેશો જાણે, પોપ્યુલેશન જાણે, નાનો જ છે પણ બધું જ હોશિયાર અને સારી રીતના જાણે. સાયન્ટિસ્ટે બધું એની જોડે ચર્ચા કરી. આપણે ઈસરોમાંથી એને બોલવાનું હતું. અને જયારે સ્પેસ શટલ આવી અને જયારે સુનિતા વિલિયમ્સે નીચે કનેક્ટ કર્યું અને કીધું કે સો વોટ ઇઝ યોર ક્વેશ્ચન રિદ્ધિરાજ. રિદ્ધિરાજે